તમારામાંથી અત્યારે કોઈ જે પીએચસી પર જોબ કરતું હોય, સીએચસી પર જોબ કરતું હોય, યા કોઈ જેઆરસી કરતું હોય, એવું કોઈ છે એટ પ્રેઝન્ટ? ઓકે. આની પહેલાં કોઈએ જોબ કરી હોય ને અત્યારે ખાલી પ્રિપેરેશન જ કરતા હોય એવું? ઓકે. અને લાસ્ટ જીપીએસસી એક્ઝામ કોઈ આપેલી અને ઇન્ટરવ્યૂમાં અપિયર થયા હોય એવું કોઈ છે પ્રેઝન્ટ? ઓકે, એવું કોઈ નથી ને. પહેલાં મારો હું ઇન્ટ્રો આપી દઉં. માય સેલ્ફ ડૉક્ટર વિષ્ણુ જોશી, અને અત્યારે હું કરન્ટલી એઝ અ ડીવાયએચઓ ગાંધીનગર તરીકે જોબ કરું છું, અહીંયા ગાંધીનગરમાં જ એઝ અ ડેપ્યુટી હેલ્થ ઓફિસર. અને મેં વેરિયસ, તમને ખબર હશે યુપીએસસી સીએમએસ કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસીસ એક્ઝામ મેં એ બી આપેલી છે. પછી એસિક બી ખબર હશે આઈ થિંક બધાને, તો એસિકમાં બી પ્રિલિમ પ્લસ ઇન્ટરવ્યૂ એ બી મેં આપેલું છે. પછી જીપીએસસીની જે વેરિયસ એક્ઝામ છે હેલ્થની આપણી, એ બધી મેં આપેલી છે, અને એ બધામાં ઓલમોસ્ટ મેં ટોપ કર્યું છે, લાઈક ઇન્ટરવ્યૂથી અને પ્રિલિમ્સમાં બધામાં, રાઈટ. તો આપણે જનરલી ઇન્ટરવ્યૂનો જે એક્સપિરિયન્સ છે એ બી હું થોડો શેર કરે કે કઈ રીતના ક્વેશ્ચન અને શું હોય છે. અને જે આપણા માટે જે હાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે પબ્લિક હેલ્થ રિલેટેડ, રાઈટ. કારણ કે આપણે એ ફિલ્ડમાં જવાના છીએ, ચાહે પીએચસી પર કે સીએચસી પર. તો પબ્લિક હેલ્થ છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે, તો એના રિલેટેડ બી આપણે વાત કરીશું. એમાં ફર્સ્ટમાં લાઈક ઇન્ટરવ્યૂ છે, તો લાઈક મેં યુપીએસસી કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસ આપી અને આ બધા વેરિયસ જીપીએસસીના આપ્યા, રાઈટ. તો એમાં ફર્સ્ટ થિંગ એ છે કે ઇન્ટરવ્યૂ પેનલ છે એમાં એક ચેરપર્સન હોય, રાઈટ. જે સેન્ટરમાં બેઠેલા હોય છે એ ચેરપર્સન, એ લાઈક જનરલ એડમિનિસ્ટ્રેશનના જ કોઈ હોય છે. બાકી જે પેનલ મેમ્બર છે એ આપણા લાઈક કોઈ પીએસએમમાંથી હોય છે, કોઈ સર્જરીમાંથી હોય છે, કોઈ ઓપ્સ ગાયની અને મેડિસિન. તો આ વસ્તુ તમે નોટ કરી શકો છો કે આર્યા જ ડિફરન્ટ 4-5 જે આસ્પેક્ટ છે આમાંથી જે હશે પેનલમાં, મેડિસિન, સર્જરી, પીએસએમ, ઓપ્સ ગાયની. અને એકાદ ફેકલ્ટી એ હોય છે કે જે આપણું હેલ્થ એન્ડ ફેમિલી જે વેલફેર ડિપાર્ટમેન્ટ છે એમાંથી કોઈ એડિશનલ ડાયરેક્ટર હોય યા પછી કોઈ ડાયરેક્ટર સર હોય છે. તો એ સર છે એ વર્ષોથી આ જ કામમાં હોય છે પબ્લિક હેલ્થમાં, લાઈક આપણી ડિફરન્ટ યોજના છે, આપણા ડિફરન્ટ પ્રોગ્રામ્સ છે. તો એ લોકોના જે ક્વેશ્ચન હશે એ આના રિલેટેડ જ હશે ઓબ્વિયસલી, રાઈટ. તો આ વસ્તુ એક તો તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે આપણી પેનલમાં કોણ કોણ હશે, તો આપણે એ રિલેટેડ એ સબ્જેક્ટ અને એના ઇમ્પોર્ટન્ટ ટોપિક પર આપણે લાઈક ફોકસ કરી શકીએ. અને હવે આના પરથી તમને લાગ્યું કે આ બધા સબ્જેક્ટ તો આપણને ખબર જ છે, આપણે ક્યાંક ને ક્યાંક એમબીબીએસમાં રીડ કર્યા છે, એના પછી કોઈ નીટની પ્રિપેરેશન કરી હશે તો એમાં બી રીડ કર્યા હશે, અને જે જેઆરસી કરે છે કે પીએચસી સીએચસી કર્યું છે તો એમાં એના પ્રેક્ટિકલ આસ્પેક્ટ જોયેલા છે. એટલે આપણે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક વાંચેલી છે, જોયેલી છે. તો આપણા માટે નવું તો છે જ નહીં બિલકુલ, રાઈટ. કે ભાઈ કોઈ એકદમ એલિયન ક્વેશ્ચન આવશે જે આપણે ક્યારે સાંભળ્યો જ નથી એવું તો નહીં જ હોય, રાઈટ. આપણને એ વસ્તુ મતલબ ક્લિયર જ હશે અને આપણને ખબર હશે, રાઈટ. એના પછી એટલે જે પેનલ મેમ્બર છે એ જનરલી કેવું સપોર્ટિવ હોય છે. એ એવું નથી કે ભાઈ આ લોકોને મતલબ હેરાન કરીએ કે એ રીતના નથી, એ સપોર્ટિવ હોય છે, એ હેલ્પફુલ હોય છે. પછી આપણને અમુક એવા ક્વેશ્ચન હોય તો આપણને ટ્રીક બી આપતા હોય છે કે આ રીતના, બરાબર. એટલે એ રીતના ગભરાવાની કોઈ જરૂર નથી, અને મતલબ કોન્ફિડન્ટલી જ તમે લાઈક આન્સર કરી શકશો, કારણ કે એ લોકો પ્રોપરલી હેલ્પ બી કરતા હોય છે અને થોડો સપોર્ટ યા થોડી ટ્રીક બી આપતા હોય છે. એટલે એ રીતના કોઈ ટેન્શન જેવું છે નહીં, બરાબર. હવે લાઈક હું જનરલી મારી વાત કરું તો સ્ટાર્ટિંગમાં આપણું ઇન્ટ્રોડક્શન હોય, રાઈટ, ઇન્ટરવ્યૂમાં કે ભાઈ તમારા વિશે, રાઈટ. તો ઇન્ટ્રોડક્શન હોય છે. એના પછી મારે કેવું કે યુપીએસસી સીએમએસની જે એક્ઝામ હતી અને જીપીએસસીનું ઇન્ટરવ્યૂ, તો એમાં એક વસ્તુ કોમન હતી કે ઇન્ટ્રોડક્શન પછી એમનો જે ક્વેશ્ચન હતો એ રીતના હતો કે ભાઈ તમે અત્યારે ક્યાંય જોબ કરો છો, રાઈટ. તો એ ટાઈમે હું એક પીએચસી પર જોબ કરતો હતો, તો આઈ રિપ્લાય કે ભાઈ હું એક્સ ડિસ્ટ્રિક્ટમાં એક્સ પીએચસી પર જોબ કરું છું. તો સીએમએસના ઇન્ટરવ્યૂમાં બી અને જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં એ વસ્તુ કોમન હતી કે બંને સરે એ જ પૂછ્યું કે તો તમે ત્યાં ઓપીડી જોવો છો તો એમાં કયા કેસીસ તમને વધારે જોવા મળે છે, રાઈટ. તો એમનો આસ્પેક્ટ હતો ક્યાં મતલબ ત્યાં પ્રિવેલન્સ કયા ડિસીઝનું વધારે છે, યા ત્યાં કોઈ એવી એન્ડેમિક કન્ડિશન છે કે જે અલગ છે, રાઈટ. તો આ બંને વસ્તુમાં કોમન હતી. હવે વસ્તુ કેવી કે ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટિંગ છે, પછી જો આપણે જોબ કરતા હોઈએ, જેમ અત્યારે તમે બધાએ હાથ ઊંચો કર્યો કે હું પીએચસી પર કે સીએચસી પર કે જેઆરસી કરી છે, રાઈટ. તો એ તમારે ફ્રેન્કલી કહેવાનું, કારણ કે એનાથી કેવું કે તમને એને રિલેટેડ ક્વેશ્ચન બી મળશે. અને એ વસ્તુ કેવી કે તમે કરો છો પીએચસી પર છો યા જીઆરસી, તો એ તો તમને ખબર જ છે, તો એનો આન્સર તો તમે પરફેક્ટલી કરી શકવાના છો. તો તમારું ઇન્ટ્રોડક્શન થયું, તમારો જોબ રિલેટેડ થયું. તો આ કેવું સ્ટાર્ટિંગ ક્વેશ્ચન હશે, તમે એન્ટર થયા રૂમમાં અને તમારા જો બેઝિક પહેલા 2-3 ક્વેશ્ચન છે એ આર્યા જ હોવાના. ઇન્ટ્રોડક્શન છે, તમારું જોબ છે, તો આ તમને પરફેક્ટલી ખબર છે. તો આનાથી બેનિફિટ શું થશે કે તમે રૂમમાં એન્ટર થયા તો 4-5 મિનિટ આ જે ક્વેશ્ચન છે એમાં તમે એક જે રૂમનું એન્વાયરમેન્ટ છે એની જોડે થોડા ફેમિલિયર થશો, પછી તમે થોડા રિલેક્સ થશો, કારણ કે આ તો તમને ખબર છે, તમારો કોન્ફિડન્સ થોડો બિલ્ડઅપ થશે. તો આ તો જે રાઇટ છે એ કહી દેવાનું, એ જોબનું જે બી પૂછતા હોય તો આપણો એક્સપિરિયન્સ છે ને, તો એનાથી 4-5 મિનિટ તમને એક સેટલ થવા મળી જશે કે તમને 100% આ વસ્તુ ખબર છે, રાઈટ. પછી નેક્સ્ટ એ હતું કે એ ટાઈમે કેવું અમારા ઇન્ટરવ્યૂ વખતે કોવિડનું થોડું બિગનિંગ થયેલું, અને પછી કોવિડની વેક્સિન ને એ બધું એ ટાઈમે આવી રહ્યું હતું, પણ હજી પબ્લિકને આપવાનું નહોતું ચાલુ થયું. તો જે ચેરપર્સન હતા એમનો એ બી ક્વેશ્ચન હતો કે ભાઈ કોવિડ રિલેટેડ ક્યાંથી બિગનિંગ થયું, શું થયું. તો લાઈક આપણને એ ટાઈમે બધું એ કરંટ ટોપિક જેવું જ હતું. તો આપણને ખબર હતું કે ભાઈ ચાઇનાના વુહાન શહેરથી સ્ટાર્ટ થયું, આ રીતના સ્ટેપ વાઇઝ પછી WHO એઝ અ ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી તરીકે ડિક્લેર કર્યું.
તો લાઈક એ એક આપણને એક પોઝિટિવ આસ્પેક્ટ અને ઇન્ટરવ્યુઅરને બી એક ઇન્ટરેસ્ટિંગ અને મજા આવતી હોય એ રીતના થતું હોય. પછી એક પેનલમાંથી ક્વેશ્ચન એ બી આવ્યો કે આ જે ડિફરન્ટ વેક્સિન આવી રહી છે તો એમાં શું ડિફરન્ટ છે સ્ટ્રેનમાં. તો આપણને ખબર છે કે કોઈ mRNA બેઝ છે, કોઈ વાયરલ વેક્ટર બેઝ છે, રાઈટ. તો આ જે કોવિડ રિલેટેડ છે એ બી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, રાઈટ. કોવિડની ટ્રીટમેન્ટથી લઈ એનું બિગનિંગ અને જે વેક્સિન જે ડિફરન્ટ સ્ટ્રેન છે એ બધું, રાઈટ. તો એ બી તમે વચ્ચે નોટ કરતા જજો, રાઈટ. એ એક આપણા ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. નેક્સ્ટ વસ્તુ એ છે કે જે બી એ લોકો ક્વેશ્ચન પૂછે ને એનો આપણે મતલબ ટુ ધ પોઈન્ટ જ આન્સર આપવાનો છે, રાઈટ. કે ભાઈ આપણને એ ટોપિક વિશે બધું ખબર છે તો બધું બોલી નથી દેવાનું, હે ને. એનાથી ઇન્ટરવ્યૂ પર બી નેગેટિવ અસર પડશે. તો લાઈક ઇન્ટરવ્યુઅર આપણને કંઈ બી પૂછે છે ને કે ભાઈ ટીબીની ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ, તો આપણને ખબર છે HRJD, રાઈટ. તો પછી એ રીતના આન્સર. પછી તમે એવું બોલો કે ભાઈ ટીબીનું સાઇન સિમ્ટમ આ છે, ડાયગ્નોસિસ આ છે, તો એ બધું કોમ્પ્લેક્સ થઈ જશે અને ઉલટાના તમે ફસાઈ જશો, કારણ કે એ પછી એમાંથી કાઉન્ટર ક્વેશ્ચન કરવાનું સ્ટાર્ટ કરશે. તો જેટલું પૂછે છે એનો ટુ ધ પોઈન્ટ જ આન્સર આપવાનો. એનાથી બેનિફિટ એ જ છે કે ઇન્ટરવ્યુઅરને બી મજા આવશે અને તમારે કેવું બેક ટુ બેક ક્વેશ્ચન આવ્યા જશે તો તમારો કોન્ફિડન્સ એક ક્વેશ્ચન પછી બિલ્ડઅપ થતો જશે. લાઈક એ રીતના પૂછે કે ભાઈ 9 મંથ પર આપણે બેબીને કઈ વેક્સિન આપીશું, તો આપણને ખબર કે MR નો ફર્સ્ટ ડોઝ આપીશું, વિટામિન A સ્ટાર્ટ કરીશું. પછી તમે એમાં એવું સ્ટાર્ટ કરો કે ભાઈ એટ બર્થ પર BCG આપીશું, હે ને. તો એ પછી આખું કોમ્પ્લેક્સ થઈ જશે. એટલે આપણને બધું આવડે છે તો બધું બોલી નથી દેવાનું. એ શું માંગે છે, રાઈટ ને, એ ધ્યાન આપવાનું ફર્સ્ટ. કારણ કે જ્યારે ક્વેશ્ચન પૂછતા હોય ને ત્યારે આપણું ધ્યાન એમના ઉપર હોવું જોઈએ કે એ સ્પેસિફિક આપણી જોડે શું ડિમાન્ડ કરી રહ્યા છે. પછી એવું નથી કે આપણને આ ટોપિક આવડે છે તો આપણે આખો બોલી દેવો, રાઈટ. તો તમને બી મજા આવશે. એટલે ટુ ધ પોઈન્ટ જ આન્સર આપજો, બરાબર. આ બધા નોટ કરી રાખજો કે જે પૂછ્યું છે એ જ વસ્તુનો જવાબ, રાઈટ. એની આગળ પાછળ નહીં. ઓકે. પછી નેક્સ્ટ વસ્તુ આપણે હવે જે હાઈડ એકદમ ક્રીમ એરિયા છે કે જેમાંથી જ મોસ્ટ ઓફલી ક્વેશ્ચન આવે છે. કારણ કે મારો આ બહુ મતલબ લાંબો એક્સપિરિયન્સ છે, કારણ કે મેં અલગ અલગ ઇન્ટરવ્યૂ બહુ આપ્યા છે, બધામાં સિલેક્ટ બી થયો છું અને હું પબ્લિક હેલ્થમાં જ છું લાસ્ટ ખાસા ટાઈમથી. તો જે ક્રીમ એરિયા છે જે મેં નોટ કર્યા છે કે જે મોસ્ટલી ક્વેશ્ચન એમાંથી જ હોય છે, શ્યોર શોર્ટ, બરાબર. તો એ આપણે લાઈક આપણું સિલેક્શન થઈ ગયું એક્ઝામમાં, પછી આપણે કોઈ PHC પર જઈને સેન્ટર પર બેઠા છીએ, તો ત્યાં જે આપણું કામ છે એ શું છે મેન, તો આપણે જે ગવર્મેન્ટ છે એમની જે હેલ્થ યોજના છે લાઈક એ પબ્લિક સુધી પહોંચે, હે ને, બધા બેનિફિશરી સુધી. પછી ગવર્મેન્ટના જે પ્રોગ્રામ્સ છે એ પ્રોપરલી રન થાય, રાઈટ. તો આપણે એ 1 by 1 જોઈશું. તો લાઈક ફર્સ્ટ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે એ છે ગવર્મેન્ટની હેલ્થ યોજનાઓ, રાઈટ. જેમ કે મારા GPSCના ઇન્ટરવ્યૂમાં એક એડિશનલ ડાયરેક્ટર સર હતા, તો એમનો ક્વેશ્ચન એ હતો કે તમે JSSK વિશે શું જાણો છો, રાઈટ. તો જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, એનાથી મેટર્નલને શું બેનિફિટ છે, એનાથી ન્યૂબોર્ન બેબી છે એને શું બેનિફિટ થાય છે, રાઈટ. તો JSSK છે, પછી આપણું NSSK છે, આપણી બાલ સખા યોજના છે. તો ગવર્મેન્ટની જે બી હેલ્થ યોજના છે એ આપણી ટોપ પ્રાયોરિટી પર, એમાંથી આઈ થિંક બધાને એક ક્વેશ્ચન આવશે ગવર્મેન્ટ હેલ્થ યોજનાઓ. તો એકવાર એ બધા સમઅપ કરી લેજો. અને જે રીતના સરે વાત કરી આપણને, તો એવું થોડું ગ્રુપ ડિસ્કશન, જો તમે કોઈ જોડે રહેતા હો, રાઈટ, તો લંચ બ્રેક હોય કે તો તમે એ રીતના થોડું આ ડિસ્કસ કરી શકો. ભાઈ તું આ યોજના વિશે યા તો કહી દેવાનું તું કાલે આ યોજના વાંચીને લાવજે, હું આ યોજના કરીને લઈશ. તો આપણે એ વસ્તુ ડિસ્કસ કરી શકો. તો એનાથી કેવું કે તમને એક પરફેક્ટલી યાદ બી આવશે અને ઇન્ટરવ્યુમાં રિકોલ બી પ્રોપર થશે. તો તમે કોઈ ફ્રેન્ડ સર્કલ હોય તે રીતના ડિવાઈડ કરી શકો છો. તો યોજનાઓ તો મસ્ટ કરવાની જ છે, રાઈટ. નંબર 2 ઇમ્પોર્ટન્ટ છે એ છે આપણા પ્રોગ્રામ્સ. હવે ગવર્મેન્ટ કેવું કે વેરિયસ પ્રોગ્રામ ચલાવે છે, રાઈટ. તો આપણે PHC પર બેઠા છીએ, આપણું કામ છે કે એ જે પ્રોગ્રામ છે એનું મોનિટરિંગ, રાઈટ, એનું સુપરવિઝન કરવાનું છે. પછી એ પ્રોગ્રામના જે બી ટાર્ગેટ છે એ આપણે અચીવ કરવાના. જેમ કે તમારામાંથી PHC CHC વાળાને ખબર હશે PHC પર કે જે તે પ્રોગ્રામ હોય તેના ટાર્ગેટ આપણે અચીવ કરવાના હોય છે, રાઈટ. તો એ પ્રોગ્રામ આપણને ખબર હોવી જરૂરી છે. તો એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે NVBDCP આપણું, રાઈટ. તો NVBDCPની ટોટલી આપણને ખબર હોવી જોઈએ. નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ, એમાં લાઈક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મેલેરિયા. તો મેલેરિયાની ટ્રીટમેન્ટ એક્ઝેક્ટલી ખબર હોવી જોઈએ, હે ને, જે બી રીતના છે એ બી પરફેક્ટલી રીડ કરી લેજો. એનું ડાયગ્નોસિસ છે ટોટલી એ જ રીતના આપણું ડેન્ગ્યુ છે, રાઈટ. અને અત્યારે જે નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે એ છે આપણું જે RNTCP છે એ NTEP થઈ ગયું, રાઈટ. બધાને ખબર છે, નેશનલ ટ્યુબરક્લોસિસ એલિમિનેશન પ્રોગ્રામ. તો એ કેમ અત્યારે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, તો એમાંથી બી ક્વેશ્ચનના ચાન્સ એ છે કે જેમ આપણું SDG છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટલ ગોલ, એમણે શું કીધું કે 2030માં આપણે TB એલિમિનેટ કરીશું. પણ મોદી સાહેબનું કમિટમેન્ટ શું છે કે 2025માં. તો અત્યારે ઇન્ડિયાનું જે ફોકસ જે બી પ્રોગ્રામ છે, રાઈટ, એ બધાનું ફોકસ NTE ઉપર બહુ વધારે છે. તમને બી ખબર હશે યા જે પબ્લિક હેલ્થમાં થોડું ઘણું એમને ખબર હશે કે આના રિલેટેડ અત્યારે બહુ જ મતલબ સ્ટ્રિક્ટલી બધા, જેમ કે કોસ્ટલી ડ્રગ્સ છે આપણી બેડાક્વિલિન હોય કે ડેલામિનિડ હોય, તો એકદમ રૂરલમાં બી એ પબ્લિક લેવલે એકદમ ફ્રી સુધી મળી રહે ત્યાં સુધીના ગવર્મેન્ટના બધા જ પ્રયાસો, રાઈટ. તો NTEPમાંથી ક્વેશ્ચન આવવાના 100% ચાન્સ છે, રાઈટ. તો TBનું ડાયગ્નોસિસ હોય, સાઇન એન્ડ સિમ્ટમ હોય કે ટ્રીટમેન્ટ છે, રાઈટ, એમાં ફર્સ્ટ લાઇન ડ્રગ, સેકન્ડ લાઇન, એ બધું ડિટેલમાં કરી લેવાનું. આમાંથી બી શ્યોર શોર્ટ ચાન્સ છે કે ક્વેશ્ચન આવશે. એ જ રીતના આપણું નેશનલ લેપ્રોસી એલિમિનેશન પ્રોગ્રામ છે, એ બધાને ખબર હશે, રાઈટ. તો લેપ્રોસીના સાઇન એન્ડ સિમ્ટમ, પછી પોસીબેસિલરી, મલ્ટીબેસિલરી, રાઈટ, એની જે ટ્રીટમેન્ટ છે એ દરેક આસ્પેક્ટ ખબર હોવી જોઈએ. પછી ઇમ્પોર્ટન્ટ છે આપણું નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ, રાઈટ, NACP. એ બી આપણને ડિટેલમાં ખબર હોવી જોઈએ. તો પ્રોગ્રામ થઈ ગયા, હેલ્થ યોજના થઈ ગઈ. આમાંથી કોઈ પોઈન્ટ મિસ ના થવો જોઈએ, રાઈટ. કારણ કે આર્યા શ્યોર શોર્ટ ક્વેશ્ચન આર્યા જ છે, રાઈટ. કારણ કે મેં મલ્ટિપલ ઇન્ટરવ્યૂ આપ્યા ને
એટલે પછી મને તો હેબિટ જ થઈ ગઈ છે કે લાઈક ઇન્ટરવ્યૂ જઈને બેસી જવાનું આર્યું જ બધું છે, રાઈટ. એટલે આ વસ્તુ તો તમારી ક્લિયર કટ હોવી જ જોઈએ કે પ્રોગ્રામ અને યોજનાઓ. પછી જે નેક્સ્ટ જે થર્ડ ઇમ્પોર્ટન્ટ છે એ છે આપણું નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ, રાઈટ. આમાંથી બી શ્યોર એક ક્વેશ્ચન આવે છે, રાઈટ. તો આ આપણને એક્ઝેક્ટલી ખબર હોવી જોઈએ કે ભાઈ એટ બર્થ આપણે આ સ્ટાર્ટ કરીએ કે ભાઈ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ સ્ટાર્ટ ક્યારથી થાય, તો એટ બર્થ, રાઈટ. બેબી જન્મે ત્યારથી આપણે BCG, હેપેટાઇટિસ B, OPV, તો એટ બર્થ સ્ટાર્ટ થયું. કમ્પ્લીટ ક્યાં થયું, તો 16 યરે કમ્પ્લીટ થયું, રાઈટ. એ અને હવે એમાં કેવું એક ટાસ્ક બેઝ બી એ લોકો ક્વેશ્ચન પૂછતા હોય છે, કદાચ તમે બધા ફેસ કર્યો છે. એમાં એ લોકોનો ક્વેશ્ચન એવું હોય કે લાઈક એક 2 યરનું બેબી છે, એણે એક બી વેક્સિન નથી લીધી અને તમારી સામે આવ્યું છે, તમે કઈ વેક્સિન આપશો, રાઈટ. તો ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ આ બી તમે ગ્રુપ ડિસ્કશનમાં ડિસ્કસ કરી શકો, હે ને, કે ભાઈ 2 યરનું બેબી છે, તમારી જોડે આવી કઈ વેક્સિન આપશો. તો ગ્રુપ ડિસ્કશનમાં આ વસ્તુ તમારી સ્ટ્રોંગ થશે. તમે એકબીજાને ક્રોસ ક્વેશ્ચન આમાં ટાસ્ક બનાવીને બી પૂછી શકો છો, રાઈટ. તો આ બી ગ્રુપ ડિસ્કશનમાં ડિસ્કસ કરવાનું રહેશે, રાઈટ. એના પછી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ છે આપણું ANC, રાઈટ, એન્ટીનેટલ કેર. કારણ કે પબ્લિક હેલ્થમાં બી ANC મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને ENCમાં કેવું કે લાઈક તમને ખબર હશે કે ભાઈ મિનિમમ ANC વિઝિટ કેટલી હોવી જોઈએ. તો મને બી ઇન્ટરવ્યુમાં આ ક્વેશ્ચન હતો જ કે મિનિમમ વિઝિટ કેટલી હોવી જોઈએ. તો ANC રિલેટેડ આપણું જે બી છે, ચાહે તમે ઓપ્સમાંથી કે PSMમાંથી, રાઈટ. પછી એમાં IFA છે, હે ને, આયરન ફોલિક એસિડ. તો એ બી આખું ડિટેલમાં આપણને ખબર હોવી જોઈએ વિથ ડોઝ, હે ને. 60 મિલીગ્રામ એલિમેન્ટલ આયર્ન, 500 માઇક્રોગ્રામ ફોલિક એસિડ, પછી એનો પીડિયાટ્રિક ડોઝ છે. તો IFA બી આપણને એક્ઝેક્ટલી વિથ ડોઝ ખબર હોવી જોઈએ. આમાંથી બી શોર્ટ ક્વેશ્ચન આવવાના ચાન્સીસ છે. તો આ બધા હું છે ને તમને એક ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી રહ્યો છું. આમાંથી ઓલમોસ્ટ 90% ક્વેશ્ચન આવશે જ, રાઈટ. કારણ કે આ બધા વેરિયસ મારા ઇન્ટરવ્યૂનો એક્સપિરિયન્સ છે એ જ તમારી જોડે શેર કર્યો, એટલે આ તમને મેક્સિમમ હેલ્પફુલ થશે ઇન્ટરવ્યૂના ડે પર. અને અત્યારે તમે પ્રિપરેશનમાં એ વસ્તુ પર હાઈલી ફોકસ કરી શકો. એટલે બીજી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે આપણું કોન્ટ્રાસેપ્શન, રાઈટ, ફેમિલી પ્લાનિંગ. તો એમાં બી મને ક્વેશ્ચન હતો કે ભાઈ અંતરાની બધું તમને ખબર હશે, હે ને, લુડીપોર્ટ મેટ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસિડ, રાઈટ. તો અંતરાના ઇન્જેક્શન છે, પછી OCP છે, છાયા સહેલી, રાઈટ. તો આમાંથી બી શોર્ટ મને બી ક્વેશ્ચન હતો, બહુ બધા ફ્રેન્ડને બી હતો, રાઈટ. તો કોન્ટ્રાસેપ્શન અને ફેમિલી પ્લાનિંગ, રાઈટ. એમાં જેમ આપણે ટેમ્પરરી મેથડ છે, પરમનન્ટ મેથડ છે, તો એ ડિટેલમાં લાઈક ઓવરવ્યૂ આપણને હોવો જોઈએ, રાઈટ. તો આ થઈ ગયા ઇમ્પોર્ટન્ટ એ ટોપિક. પછી ખાલી જનરલ બ્રીફલી એક લાઈન કહું, ધારો કે સર્જરી છે તેમાં હર્નિયા આપણને ખબર હોવી જોઈએ. કારણ કે જનરલ સર્જન એકાદ પેનલમાં તો હોય જ છે, રાઈટ. તમારી 4-5 પેનલ હશે ઇન્ટરવ્યુની, પેનલ નંબર 1, 2, 3, 4, 5. હવે એ નંબર શાના પર આવે તો ડિપેન્ડ છે કે ત્યાં પેલું લકી ડ્રો જેવું હોય છે સ્કીમ, એ લકી ડ્રો પરથી આપણને નંબર આવતો એ પ્રમાણે આપણે પેનલમાં જવાનું હોય છે. તો 1 થી 2 પેનલમાં તો જનરલ સર્જન હશે જ. તો પછી હર્નિયા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હર્નિયાની ટ્રીટમેન્ટ, હે ને, સિમ્પલ જે લાઈક હર્નિયોટોમી, હર્નિયોરાફી છે કે હર્નિયોપેક્સી છે, ને. તો એક જનરલ આઈડિયા પછી હર્નિયાના જે ટાઈપ છે. પછી બીજું ઇમ્પોર્ટન્ટ છે બર્ન, બરાબર. બર્નની ટ્રીટમેન્ટ છે, બર્નનું આપણું જે અસેસમેન્ટ છે, લાઈક રૂલ ઓફ 9 છે, રૂલ ઓફ પામ છે, રાઈટ. તો એ આપણને ખબર હોવી જોઈએ. પછી બ્રેસ્ટ અને થાઇરોઇડ એ બી થોડું મતલબ બ્રીફલી તો ખબર હોવી જ જોઈએ. કારણ કે આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એરિયા છે કે આમાંથી શોર્ટ ક્વેશ્ચન આવશે જ, રાઈટ. એના પછી મેડિસિનમાં જોઈએ તો મને સરનો ક્વેશ્ચન હતો એ રીતના કે લાઈક ચેસ્ટ પેઇનવાળું પેશન્ટ છે, આપણે ECG નીકાળો તો એમાં ST એલિવેશન આવ્યું. તો આપણને ખબર છે કે ST એલિવેશનની ટ્રીટમેન્ટ થોડી ડિફરન્ટ છે, નોન ST એલિવેશનની બી થોડી ડિફરન્ટ છે, રાઈટ. પેલામાં આપણે સ્ટ્રેપ્ટોકાઇનેઝ આપીએ છીએ, રાઈટ. તો મેડિસિનમાંથી આપણે એ જોઈએ તો માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન છે એ આપણું પરફેક્ટ હોવું જોઈએ વિથ ડાયગ્નોસિસ, જેના માર્કર બી છે, ટ્રોપોનિન છે ને એ બધું, રાઈટ. અને ECGના બેઝ પર બી, અને એની જે ટ્રીટમેન્ટ છે એ બી આપણને એક્ઝેક્ટલી ખબર હોવી જોઈએ. એ જ રીતના ઇમ્પોર્ટન્ટ છે હાઇપરટેન્શન. તો હાઇપરટેન્શનમાં બી એમાં બી લાઈક એમાં જે બી આપણે ડ્રગ્સ યુઝ કરીએ છીએ અલગ અલગ જે ફાર્મેકોલોજીકલ જે આપણા ગ્રુપ છે ને, બીટા બ્લોકર હોય કે પછી ડાયુરેટિક હોય કે વોટએવર, રાઈટ, એન્જિયોટેન્સિન હોય, તો હાઇપરટેન્શન બી આપણને ડિટેલમાં ખબર હોવી જોઈએ. અને મેડિસિનમાં બીજું ઇમ્પોર્ટન્ટ છે આપણું ડાયાબિટીસ, રાઈટ. એના સાઇન એન્ડ સિમ્ટોમથી લઈ અને ટ્રીટમેન્ટ, પછી જે આપણા ઓરલ હાઇપોગ્લાયસેમિક એજન્ટ છે ને, મેટફોર્મિનથી લઈને બધું, પછી ઇન્સ્યુલિન કે આ તે, રાઈટ, એ ખબર હોવી જોઈએ. અને હા, સર્જરીમાં એક બીજું ઇમ્પોર્ટન્ટ છે, દેટ ઇઝ આપણી હેડ ઇન્જરી છે, રાઈટ. એ એમાં GCS ની તમને ખબર હશે ને, ગ્લાસગો કોમા સ્કેલ. તો એના બીજ બી ક્વેશ્ચન આવી શકે છે ઇન્ટરવ્યુમાં. તો આર્યા સર્ટેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આઈ થિંક તમારા લાસ્ટ દિવસોમાં આઈ થિંક આ બધું કરો તો બી મોર દેન રાઈટ ઇનફ છે. કારણ કે જે મારો એક્સપિરિયન્સ છે ને, ટોટલી આ બધા જ એરિયા છે કે જેમાંથી કવર થતું હોય છે. પછી ઓપ્સ ગાયની છે, એમાં આપણે સ્પેસિફિકલી જોઈએ તો લેબર, રાઈટ. તો લેબરના જે ડિફરન્ટ સ્ટેજ છે, સ્ટેજ 1, 2 હે ને, તો એ લેબર આપણું એક્ઝેક્ટલી સ્ટેજ સાથે આપણને આવડતું હોવું જોઈએ. એના પછી લાઈક PPH, APH એ આપણને એક્ઝેક્ટલી, રાઈટ, વિથ ટ્રીટમેન્ટ એન્ડ ઓલ એ ખબર હોવી જોઈએ. બીજું આપણું એક્લામ્સિયા, પ્રેએક્લામ્સિયા, રાઈટ. કારણ કે મારા ફ્રેન્ડને પ્રેએક્લામ્સિયા એમાંથી બી એના જે બી ક્રાઇટેરિયા છે કે બ્લડ પ્રેશર આટલું હોવું જોઈએ કે આથી, રાઈટ. તો આ કેવું આપણે ઇન જનરલ વાત કરીએ ને, પબ્લિક હેલ્થથી રિલેટેડ અને ઇમ્પોર્ટન્ટ જે ટોપિક છે કે જેમાં અલગ અલગ પેનલ મેમ્બર છે એ આપણને શું પૂછી શકે છે. અને આપણા હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટથી કોઈ ડાયરેક્ટર કે હશે તો જે મેં વાત કરી યોજના અને પ્રોગ્રામ, એ તો એ કમ્પલસરી પૂછશે.
અને બીજા ઇમ્પોર્ટન્ટ ટોપિકની આપણે વાત કરી, રાઈટ? હવે બીજા કોઈ ડાઉટ હોય તો પછી આપણે જોઈએ. I've been practicing in civil since 2.5 years, and apart from that, I have my own private practice, my own company, and I usually take interviews of private associate assistant professors. But I can tell you something about general interviews. First of all, in an interview, like in anything in life, looks don't matter, substance matters. એ બધું બરાબર છે, પણ પહેલું તો it is always looks. So you need to dress up for that interview. ઓકે, સો ત્યારથી ચાલુ કરોથી યુ શુડ બી એક્ઝ્યુડિંગ કોન્ફિડન્સ ને બધું. આઈ થિંક એવરીવન વિલ ટેલ યુ. ઓકે, બધાને બધું ખબર પડે છે, ઓર ઇઝ ધીસ ઓડિબલ ને? ઓકે, સો એના આઈ વિલ ટેલ યુ સમથિંગ અબાઉટ માય સેલ્ફ પહેલાં. સો મારું MBBS બેચ 2007 હતી, તો એના પછી ઇન સેકન્ડ યર થર્ડ યર અમે લોકોએ જ્યારે ભાઈબંધો વાત કરતા હતા ત્યારથી આમ એવું નહીં એક થોટ પ્રોસેસ બને કે આગળ જઈને શું કરવું છે કે એવું, કે આઈ ડોન્ટ નો તમારા લોકોનું થોટ પ્રોસેસ શું છે ઇનિશિયલી આના માટે. વિલ નો યુ ઇન્ડિવિજ્યુઅલી ઓલ્સો. તો ત્યારે એવી થોટ પ્રોસેસ બની કે પહેલાં તો કે ડૉક્ટર બનીને શું કરવું છે, એના બી એક સ્ટેપ પહેલાં કે ડૉક્ટર કેમ બનવું છે. સો વેરી ફ્રેન્કલી હું તો મારું MBBS લેવાનું કારણ હતું મને મેથ્સ ગમતું નહોતું. સો ઇટ કેન બી વેરી સિમ્પલ એઝ દેટ. એક વસ્તુ ના ગમતી બીજી લેવી જ પડે. ઓકે, તો પછી MBBSમાં સેકન્ડ યર થર્ડ યરમાં બી વાતો થાય કે શું કરવું છે મોટા થઈને. તો પહેલી એવી કોમન વાત થાય કે ઓકે, ક્યાંક એક જગ્યાએ બેસીને ચિઠ્ઠીઓ નથી લખવી. પછી એનાથી એક સ્ટેપ આગળ જાય કે ઓકે કંઈક પ્રોસિજર બી કરવી છે, તો ફર્સ્ટ થિંગ કમ્સ ટુ માઇન્ડ ઇઝ સર્જરી. સો એ એવોલ્યુશન થાય. પછી ફર્સ્ટથી લઈને થર્ડ ફાઇનલ સુધી ગયા ત્યાં સુધી ખબર પડી કે સર્જરીમાં તો હવે એટલું એડવાન્સમેન્ટ થઈ ગયું છે કે ઇમેજિંગ ડિસાઇડ્સ એવરીથિંગ. સો ઇટ ઇઝ મોર અબાઉટ સ્કિલ વર્ક ફોર યોર હેન્ડ્સ. તો નક્કી થયું કે નહીં, આ તો સર્જરી લઈને બી એટલી મજા તો નહીં આવે, કારણ કે એ જે પઝલ સોલ્વિંગ એટીટ્યૂડ જે જોઈએ તમને અમુક એક્સપેક્ટેશન હોય એ બધી વસ્તુ સર્જરીમાં એક પોઈન્ટ પછી નહીં મળે. તો દેન ઇટ વોઝ ડિસાઇડેડ ક્રિટિકલ કેર. હવે ક્રિટિકલ કેર માટે જવા માટે કાં તો એનેસ્થીસિયા હોય, કાં તો મેડિસિન હોય, કાં તો પલ્મોનરી હોય, કાં તો EMD હોય. સો દેટ ઇઝ હાઉ માય કરિયર એન્ડ માય લાઈફ વોઝ ડિસાઇડેડ. અને બધાને તમને ખબર જ છે કે UG PGમાં એડમિશન માટે ઇટ ઇઝ મોર અબાઉટ એક્ઝામ્સ એન્ડ સ્કોરિંગ. ત્યાં કોઈ આવું વોક ઇન ઇન્ટરવ્યૂ કે એવું કંઈ હોતું નથી. સો તમારા સ્કોર પ્રમાણે તમે સીટ્સ ડિસાઇડ કરતા હો છો. પણ આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો અનફેર ફોર દેટ, કારણ કે અમુક જગ્યાએ જેમ કે PGI છે, જીપમર છે, SGPGI છે, ઇવન એમ્સમાં અમુક સીટ્સ છે જ્યાં ઇન્ટરવ્યૂઝ રાખે છે. સો એમાં બી અમુક મારા કલીગ્સ ત્યાં હતા, તો એમની જોડે મારે વાત થાય તો એ લોકો બી ઇન્ટરવ્યૂ માટે જ્યારે પ્રિપેર કરતા હોય ત્યારે એનું પ્રિપરેશન થોડીક અલગ જ હોય છે જે તમારા ઇન્ટરવ્યૂઝની અત્યારે હોય છે, જે એક્ઝેક્ટલી આ જ રીતે હોય છે કે એક ઇન્ટરવ્યૂમાં એક ટેકનિકલ નોન ટેકનિકલ બે સ્કોરિંગ સિસ્ટમ હોય અને બે લોકો બેઠા હોય અને એ લોકો આ રીતે કરે. સો એમાં કંઈ એવું ગ્રોસલી ચેન્જ આનાથી મેં જોયું નથી. એ વસ્તુ એક મારે કહેવું હતું. અને બીજું કે આ વસ્તુમાં આઈ થિંક યોર વાય હેઝ ટુ બી વેરી ક્લિયર. તમારે કેમ આમાં જવું છે, અને એ આઈ થિંક કોઈ બી ઇન્ટરવ્યૂમાં દેટ ડિસાઇડ્સ એવરીથિંગ. કારણ કે આ વસ્તુ તો એવી છે કે એક તો ફ્રસ્ટ્રેટિંગ છે, ગવર્મેન્ટ સેક્ટર તમને બીપી વધારી નાખે એવી જગ્યા છે, તમને જે કરવું હોય કરી શકો ના કરો, યુ ડોન્ટ નો. ધીસ ઇઝ પ્રોબેબલી ધ ફર્સ્ટ ગવર્મેન્ટ જોબ્સ ફોર એવરીવન. તો વાય ડુ યુ વોન્ટ ટુ ગો દેર ઇન સ્પાઇટ ઓફ સ્પેન્ડિંગ 6 years આફ્ટર યોર 12th સ્ટેન્ડર્ડ? એનો આન્સર જે બરાબર મગજમાં નક્કી કરીને આવશે ને, આઈ થિંક ઇન્ટરવ્યૂઝ વિલ બી વેરી ઇઝી ફોર ધેમ. ઓકે, એટલે એ વાય હેઝ ટુ બી ક્લિયર ઇન યોર હેડ્સ. ઓકે, સેકન્ડ થિંગ એટલે અમુક નાની વસ્તુઓ છે, જેમ કે બેસિક ઇન્ટરવ્યૂમાં બોડી લેંગ્વેજ આઈ થિંક ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે યુ કમ half an hour early, you are reading a book until your time starts. It doesn't make sense. If you are not able to do it in 20 months, you are not going to be able to do it in 20 minutes. Okay, so last minute preparation, reading, અમુક વસ્તુ કે જેમ કે ફિજેટિંગ કરતા હોય છે કે ઇવન હું એન્ટર થયો ત્યારે બુક લઈને ખોલાવ્યો, દેટ ડઝન્ટ મેક સેન્સ. ઓકે, એ આપણને લાસ્ટ મિનિટથી કંઈ થઈ નથી જવાનું. ઉલટું આઈ વુડ સજેસ્ટ બિંગ કામ ઇઝ મચ મોર પ્રોડક્ટિવ. ઓકે, તો બેસિક આ વસ્તુ છે. બીજું બોડી લેંગ્વેજની વસ્તુ છે. આઈ થિંક તમારી બોડી લેંગ્વેજ બધાની ઓલમોસ્ટ સિમિલર જ છે કે યુ શુડ બી ઓપન ટુ કમ્યુનિકેશન, યુ શુડ ટ્રાય ટુ ફેસ એન્ડ ટ્રાય ટુ સ્ક્વેર ધી પર્સન આસ્કિંગ ધ ક્વેશ્ચન. You should try to listen, and once you listen, you should not be too anxious or too happy or too sad. Try and remain neutral.
Okay, that is I think the second most important thing. અને થર્ડ આઈ થિંક ઇઝ યોર ટેકનિકલ સ્કિલ. કારણ કે જેટલું ટેકનિકલ સ્કિલ, ટેકનિકલ એબિલિટી, નો હાવ આવશે એટલું તમારા મગજમાંથી ડર જશે કે ગમે તે પૂછશે મને તો આવડે જ છે. ઓકે, અને ટેક ઇટ ફ્રોમ મી, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ નો એવરીથિંગ. ઇટ ઇઝ ઇમ્પોસિબલ, નોટ ડિફિકલ્ટ, ઇમ્પોસિબલ. સો નથી આવડતું, ખતમ થઈ ગયા. અને એઝ નાવ મેડિકલ સાયન્સ ઇઝ ઇવોલ્વિંગ, યુ હેવ your apps, your phones, your calculators for everything which has a lot of memory. એટલે જેમ કે ડ્રગ છે તો આ ડ્રગ લખી તો મેરો પેન એનો ડોઝ આટલો છે. યુ ડોન્ટ નીડ ટુ રિમેમ્બર ડોઝીસ. સો ઇવન આ ઇન્ટરવ્યૂમાં બી એઝ મેડિકલ સાયન્સ મૂવ્સ ફોરવર્ડ, આફ્ટર અ પોઈન્ટ મેમરી કે આટલી વસ્તુ યાદ રાખી દેટ વિલ રિસીવ લેસર એન્ડ લેસર અમાઉન્ટ ઓફ ઇમ્પોર્ટન્સ. કારણ કે ઇવન ઇન અવર સુપર સ્પેશિયાલિટી એક્ઝામ, નીટ એસએસના એક્ઝામ આપ્યા પછી પણ અમે પ્રેક્ટિકલમાં કહી શકતા હોઈએ છીએ કે આ વસ્તુ કેલ્ક્યુલેટ કરો. ફોર એક્ઝામ્પલ એ ગ્રેડિયન્ટ્સ હોય છે, એ ગ્રેડિયન્ટમાં 70% વસ્તુ તમને મોઢે યાદ હોય. બીજી વસ્તુ શું કરવાની, તો વી સે કે ઓકે વિલ કેલ્ક્યુલેટ ઇટ વાયા એન એપ એન્ડ ઇટ ઇઝ એક્સેપ્ટેડ એઝ એન આન્સર because you don't need to rack your heads behind information. Okay, so rather than information, crude information, તમારામાં જે ક્લિનિકલ સબ્જેક્ટ્સ આવે છે, ટ્રાયજિંગ છે કે ઇવન કમ્યુનિટી મેડિસિન, વેક્સિનેશન છે, કે યુ શુડ નો આ વેક્સિન આટલા ટાઈમે આને ઇન્ડિકેટેડ છે. હવે ઇફ યુ ડોન્ટ નો બેસિક આમાં ઇન્ડિકેશન, કોન્ટ્રા ઇન્ડિકેશન તો પ્રોબ્લેમ છે. પણ ઇફ યુ ડોન્ટ નો અમુક વસ્તુ કે જેમ કે ડોઝેજ તો ચલો વેક્સિનેશનમાં ઇટ ઇઝ પ્રિટી સિમ્પલ, પણ અમુક ડ્રગ્સ છે, અમુક નેશનલ પ્રોગ્રામ્સમાં અમુક ડ્રગ્સના એડવર્સ ઇફેક્ટ્સ અને ઇન્ટરેક્શન એટલા બધા આપ્યા છે. ઇફ યુ ડોન્ટ નો ઇટ, ઇટ્સ ઓકે. સો ડોન્ટ ગો બિહાઇન્ડ માઇનર ડિટેલ્સ. Okay, if you know common things, you're commonly right. If you know uncommon things, you're uncommonly right. So try and focus on the common things. Common things, if I summarize my entire clinical experience in 4 common things, it is TB, HIV, malaria and typhoid. આ 4 વસ્તુ જો તમને નહીં આવડે તો it is difficult to survive in any field in medicine in India. Okay, આ 4 વસ્તુ બધાને આવડવી જોઈએ. ઓકે, બધા લખી દે. ઓકે, સારું, ચાલો. તો 4 થિંગ્સ, અને ધી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ અબાઉટ ધીસ 4 થિંગ્સ ઇઝ દે આર ધ ડિફરન્શિયલ ફોર એનીથિંગ. એટલે અમે જ્યારે ભણતા હતા ત્યારે અમે તો એ રીતે યાદ રાખતા હતા કે આ 4 વસ્તુ કેન કોઝ એવરીથિંગ અપાર્ટ ફ્રોમ પ્રેગ્નન્સી. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ દેટ. ઓકે, સો અમુક બેસિક વસ્તુઓ તો ફરક રહેવાનો જ છે કે તમે કોઈ ઇન્ડિયન ઇન્ટરવ્યૂ સિસ્ટમમાં જાઓ કે બહારનામાં જાઓ, સો આ ફરક રહેશે. અને કમિંગ ટુ ધ લાસ્ટ પાર્ટ, આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કે તમે જ્યારે, આઈ થિંક અમુક લોકો આમાંથી, આઈ ડોન્ટ નો ધ બેકગ્રાઉન્ડ્સ ઓફ એવરીવન, પણ જ્યારે અમુક મેડિકલ ઓફિસર્સ ત્યાં સિવિલમાં અત્યારે અસારવામાં છે, એમાંના અમુક લોકો કેવા છે કે દે હેવ એફએમજી છે, અમુક એફએમજી નથી, એ રીતે છે. દે હેવ ટ્રાઈડ ટુ ગો આઉટ ઓફ ઇન્ડિયા, દે હેવ બીન અનસક્સેસફુલ, દેટ ઇઝ વાય દે હેવ સ્ટેડ હિયર. સો વોટ એવર ધ રીઝન ઇટ મે બી, if there is conflict in your head કે I am at the wrong place, it is just not going to work. અને આ ઇન્ટરવ્યૂ માટે નહીં, હું તો આગળ માટે બી કહું છું કે સપોઝ તમે ઇન્ટરવ્યૂ ક્લિયર બી કરી દીધું ને, પછી આગળ અમુક પોઈન્ટ્સમાં તમને વિચારવા જેવું આવશે. સો ફોર ધ ઇન્ટરવ્યૂ દેટ હેઝ ટુ બી વેરી ક્લિયર કે આ વસ્તુ, નાવ યુ આર ઇન ધીસ સિસ્ટમ ઓર યુ આર ગોઈંગ ફોર ધી સિસ્ટમ. સો યુ નો કે હા, કોઈને લગ્ન કરો તો ના ખબર હોય અને આ ખરાબ વસ્તુઓ છે, તો એ ખરાબ વસ્તુ લઈને ચાલવાનું છે. તો તમને ઇન્ટરવ્યૂમાં એવા બી ક્વેશ્ચન્સ અમુક પૂછવામાં આવશે કે આ સિસ્ટમમાં તો આટલી ખરાબ વસ્તુઓ છે, યુ આર ક્વોલિફાઈડ ફોર બેટર થિંગ્સ ઇન ધીસ, તો વાય હિયર? સો યુ શુડ બી રેડી ફોર સચ સિનારીઓઝ. ખબર પડી કે એવું બ્લેટન્ટલી ના કહે નહીં આપણી હેલ્થકેર સિસ્ટમ તો સૌથી સારી છે એટલે હું અહીંયા છું. નો, એવરીવન નોઝ ઇટ ઇઝ અ બ્લેટન્ટ લાય. ઓકે, સો વી નીડ ટુ એક્સેપ્ટ થિંગ્સ એઝ દે આર. ઇફ યુ ડોન્ટ એક્નોલેજ અ પ્રોબ્લમ, યુ કાન્ટ ફાઇન્ડ અ સોલ્યુશન, ઓર યુ કાન્ટ ઇવન સ્ટાર્ટ ફાઇન્ડિંગ અ સોલ્યુશન. ઓકે, તો એ વસ્તુ છે. અને ડોન્ટ બી સો ટેન્સ્ડ. સી, અલ્ટિમેટલી આફ્ટર અ પોઈન્ટ શું છે, એવરીવન ઇઝ અ ડોક્ટર, એવરીવન ઇઝ નોટ ગોઈંગ ટુ બી ડિપેન્ડન્ટ ઓન વન શીટ ઓફ પેપર. સો એટલું ટેન્શનમાં રહેવાની જરૂર નથી હોતી. ટ્રાય એન્ડ બી અ લિટલ બિટ લાઇટ હાર્ટેડ. અને આઈ વુડ સે પ્રેપરેશનમાં છે ને, સાયકોલોજીકલ પ્રેપરેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. મને ખબર નથી તમે લોકો એ રીતે અહીંયા કરાવતા હોય છે કે કરતા હો છો કે બિફોર એની એક્ઝામ તમે એક્ઝામનો વાંચો, પ્રિપેર કરી, બધા સાયકોલોજીકલ પ્રિપરેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે આમાં કોઈ સ્પોર્ટ્સ પર્સન્સ છે? નો સ્પોર્ટ્સ પર્સન? બધા બોરિંગ બુકવર્મ્સ છો? ઓકે, સારું. સો આઈ એમ અ ફૂટબોલર, સો એટલે કહું છું
સો અમે જ્યારે સ્ટેટ લીગની મેચ હોય ને, સપોઝ ભાવનગર જવાનું છે, રમવાનું છે, તો એ પહેલાં હાઉ ડુ વી પ્રિપેર. બેઝિકલી અમને 90 મિનિટમાં બોલ મળવાનો છે, 2 કે 3 મિનિટ. અત્યારે ફીફા બી કોઈ જોતું નથી, બધા બહુ સરસ ઊંઘીને સારું ચલો. તો એ વખતે હાઉ ડુ વી પ્રિપેર, બેઝિકલી તમને 90 મિનિટમાંથી જ્યારે 3 મિનિટ જ બોલ મળવાનો હોય ને, સો વોટ ડુ યુ થિંક કે 90 મિનિટ ગેમ રમીશ, ભાગીશ, આ કરીશ, પણ એવું નથી થવાનું. You will hardly get the ball for 2 to 3 minutes. So what do you do without the ball is more important than with the ball. Okay, simple. હવે એક અમે ગેમનો ટાઈમ કાઢી નાખો તો બાકીના 22 કલાક તમે પિચની બહાર છો. દેટ ઇઝ ધ સેમ સિનેરિયો વિચ હેપન્સ ઇનસાઇડ ધ ગેમ કે 90 મિનિટમાં તમે 87 મિનિટ્સ કે 86 મિનિટ્સ તો બોલ વગર છો. સો ઇન લાઈફ જસ્ટ લાઇક ઇન અ ગેમ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ વોટ યુ ડુ વેન યુ આર નોટ એક્ટિવ. ઓકે, તો તમારી એક્ઝામ સપોઝ 2 કલાકની હોય કે 3 કલાકની હોય કે ઇવન 1 દિવસની હોય, પણ એ 200 દિવસમાંથી એક જ દિવસ આવે, તો એ એક દિવસ સિવાયના 199 દિવસ શું કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો તમે પ્રિપરેશન જ્યારે કરો તો તમે આ ભણવાનું પ્રિપરેશન ને બધું કરો છો, તેના સાથે આજુબાજુ શું છે, જેમ કે ઇઝ યોર માઇન્ડ રેડી ટુ બી બોમ્બાર્ડેડ વિથ ઇન્ફોર્મેશન? ઇઝ યોર માઇન્ડ રિસેપ્ટિવ? Is your mind open enough to accept suggestions? Is your mind ready for shocks? ખબર પડી ઘણી વાર શું થતું હોય છે, ઇવન ક્લિનિકલ વાયવામાં, કે એને એક વસ્તુ પૂછીને ના આવડે તો એટલો ટેન્શનમાં આવી જાય, જે આવડતો એ ભૂલી જાય. ધીસ ઇઝ અ કોમન સિનેરિયો. સ્કૂલમાં, MBBSમાં, MDમાં ગમે ત્યાં થાય છે, અને ઇટ હેપન્સ વિથ એવરી વન. નો વન ઇઝ એન એક્સેપ્શન ટુ ઇટ. અન્ડરસ્ટેન્ડ વન થિંગ, નો વન ઇઝ એન એક્સેપ્શન ટુ ધીસ. સો એ વસ્તુ કેવી રીતે ના થાય એનું પ્રેપરેશન ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. સો તમારે સપોઝ રિસ્ક ટેકિંગ કરવું છે કે અમુક સિનેરિયો માટે સરપ્રાઇઝ માટે તૈયાર રહેવું છે, તો ટ્રાય એન્ડ ડુ ઇટ ઇન યોર લાઈફ. કે હાઉ આઈ અપ્રોચ માય ઓન ઇન્ટરવ્યૂ આના વસ્તુ માટે કે એના માટે ઇઝ આઈ અસાઇન 5 people the responsibility of asking me anything at least a month or maybe 15 દિવસ પહેલાં, લાસ્ટ 15 days કંઈ નહીં કરવાનું. એવી રીતે કે હું સવારે ઉઠું, એને કોલ કરું અને આઈ ટેલ એમ મને કશું બી પૂછ, કાં તો એને મળું અને આઈ ટેલ દેમ કે મને કંઈ બી પૂછ. સો દેટ, અને એક ટોપિક્સ આપી દેવાના કે આટલા ટોપિકમાંથી તારે જે પૂછવું એ પૂછ, કાં તો ગમે ત્યાંથી જે પૂછવું એ પૂછ. તો તમને જ્યારે રિયલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરશો ને, કોઈ અચાનકથી તમે જતા હશો પિક્ચર જોવાનું, પેલો પૂછે હા અને આ ચીફ મિનિસ્ટરે શું કહ્યું, તો તમે વિચારશો આ શું થયું, હું તો પિક્ચર જોવા આવ્યો છું. તો યોર માઇન્ડ ઇઝ નોટ સ્વિચ્ડ ઓન ફોર ધ ઇન્ટરવ્યુ. યુ અન્ડરસ્ટેન્ડ કે સ્વિચિંગ ઓન યોર માઇન્ડ ઇઝ નોટ અ પ્રોસેસ વિચ હેપન્સ ઇન્સ્ટન્ટલી. ઇટ ટેક્સ અ ફ્યુ સેકન્ડ્સ, ઇટ ટેક્સ અ ફ્યુ મિનિટ્સ. તો આવું સિનેરિયોઝ શુડ બી રેપ્લિકેટેડ ઇન યોર ડેલી લાઈફ. 4-5 ભાઈબંધોને છે ને આપી દેવાનું કામ કે આ મને પૂછો, અને તમે અહીંયાથી જો એકબીજા લોકોને ઓળખતા હો 3-4, કીપ યોર સેલ્ફ સરાઉન્ડેડ બાય પીપલ હુ વોન્ટ ટુ સક્સીડ વિથ યુ, નોટ અગેન્સ્ટ યુ. સી 10 ઇન્ટરવ્યૂની સીટ્સ હોય ને, તો 10 જણા એવી રીતે વિચારવાનું હોય કે 10 જોડે જશે. એવું નહીં કે આનું થશે તો મારી સીટ લેશે, નહીં. ઓકે, ઇફ યુ વોન્ટ ટુ ગો ફાર, યુ ઓલવેઝ વોક ટુગેધર. Only when you want to walk fast, you walk alone. Okay? So, એવા લોકો જોડે ગ્રુપમાં રહેશો તો ઓલવેઝ વધારે આગળ જશો. તો 5 જણને આઈ થિંક એ રિસ્પોન્સિબિલિટી આપી દેવાની, જે આઈ થિંક બહુ ઓછા લોકો કરતા હોય છે, પણ દેટ કીપ્સ યોર માઇન્ડ રેડી અને ઇટ હેલ્પ્સ યુ ટર્ન ઓન. તો ફૂટબોલમાં અમે શું કરીએ ખબર છે, આ જ વસ્તુ કરવા માટે કે અચાનકથી કોઈ ડ્રિલ ચાલતું હોય અને આઈને કોઈ સુડોકુની ગેમ આપી દે, કોઈ ટિકટેક્ટો આપી દે, અને ટિકટેક્ટો એટલે પેન પેપરથી ના રમે, ભાગીને અમુક બીબ્સ મૂકવાની ને એવું બધું. So we try to play such games in the middle of training. The second thing we do is we watch a lot of motivational comedy videos before maybe 6-7 hours and પછી until 2 hours before the match. We don't read technical stuff. ફૂટબોલમાં બી અમારે બી લેક્ચર્સ હોય છે, ટેકનિકલ ને ટેક્ટિકલ ટ્રેનિંગ હોય છે. તો એ ટ્રેનિંગના વિડીયોઝ આ તે બધું અમે ના જોઈએ. We try and just keep our mind light and ready. ઓકે, સો દેટ ઇઝ સાયકોલોજીકલ પ્રેપરેશન. આ 2 વસ્તુ થઈ. અને ત્રીજી વસ્તુ વિચ વી ફૂટબોલર્સ યુઝ્યુઅલી ડુ ઇઝ ટ્રાય એન્ડ લીવ આઉટ એવરીથિંગ ઇફ યુ એકચ્યુઅલી વોન્ટ ટુ ફોકસ ઓન વન થિંગ. આમાંથી ખાસા બધા એવા લોકો હશે જે કંઈક જોબ કરતા હશે, કંઈક કરતા હશે, પણ ઇફ યુ ડોન્ટ રિમૂવ યોર ફોકસ ફ્રોમ એવરીથિંગ એલ્સ, તમારી 5% તો 5%, એટલી એનર્જી તો ડાયવર્ટ થઈ જ છે. અને ટ્રસ્ટ મી, બધું એક સાઈડમાં મૂકી અને જ્યારે એક જ વસ્તુ પર ફોકસ કરશો ને, રિઝલ્ટ વિલ બી એબ્સોલ્યુટલી ડિફરન્ટ. ઓકે, એટલે આઈ થિંક ઇન્ટરવ્યૂ માટે માય સજેશન વુડ બી સાયકોલોજીકલ પ્રિપરેશન ઇઝ વન થિંગ વિચ ઇઝ વેરી નિગ્લેક્ટેડ અને વિચ શુડ બી ડન.
અને આઈ થિંક એવરીવન શુડ બી ડુઈંગ અ બેસિક કોર્સ ઓફ બોડી લેંગ્વેજ ને એવું બધું, કારણ કે દે આર ધ થિંગ્સ વિચ વિલ ડિફરન્શિએટ યુ ફ્રોમ અધર્સ. કે હાઉ શુડ યોર બેસિક બોડી લેંગ્વેજ બી, how should you be approaching a problem or a person, how should you be beginning to answer, કે પછી તમને નથી ખબર you want to buy time તો શું કરવું જોઈએ તમારે, where do you look, where do you see, how should your tone be, how much your pauses should be, that is very very important. Basic body language course free જ હોય છે બધે, એક કરી દેવાનો એક નાનો, ઓકે, 1.5 મહિનાનો કોર્સ હોય, 2 કલાકના સેમિનાર્સ હોય, કરી દેવાનો. સો આઈ થિંક દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર એન ઇન્ટરવ્યુ દેન ધીસ ટેકનિકલ થિંગ્સ. અને ટેકનિકલ નો હાવ ઓબ્વિયસલી ઇમ્પોર્ટન્ટ છે, પણ મારા એક્સપિરિયન્સમાં મેં છે ને ટેકનિકલ ડિફરન્સ બધામાં 2-5% જ જોયા છે. કે એક માણસને સપોઝ 70% આવડતું હોય, બીજાને 65 આવડતું હોય, ત્રીજાને 60 આવડતું હોય, બીજાને 61 આવડતું, દેટ્સ ઇટ. એનાથી વધારે ડિફરન્સ હોતા નથી, કારણ કે બધા MBBS પાસ જ છો, બધા ડૉક્ટર્સ જ છો, બધાને કે એટલું ફરક નહીં હોય. સો જે ફરક પડે છે બીજી બધી વસ્તુમાં પડે છે, અને દેટ મેગ્નિફાઈઝ ધીસ થિંગ્સ. એટલે આઈ થિંક દેટ ઇઝ હાઉ people are differentiated, and that is how we differentiate people. ઓકે, અને ટેકનિકલ વસ્તુ માટે આઈ વુડ ઓલવેઝ સજેસ્ટ કે તમે જ્યારે ઇન્ટરવ્યૂ માટે કોઈ બેસો તો સ્ટોપ રીડિંગ હેવી ટેકનિકલ થિંગ્સ એટલીસ્ટ હાફ અ ડે ઓર અ ડે બિફોર ધી ઇન્ટરવ્યૂ ઓર ધી એક્ઝામ. કારણ કે ઇફ યોર માઇન્ડ ઇઝ બોમ્બાર્ડેડ વિથ અ ફ્યુ થિંગ્સ, અને ઇટ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવન ઓલ્સો, દેર ઇઝ અ ફ્રન્ટો-ઓક્સિપિટલ ઓસિલેશન વિચ ઓનલી રેકોર્ડ્સ શોર્ટ ટર્મ મેમરી. સો તમે એકદમ 1 કલાક પહેલાં જે વાંચ્યો છે એ તો ચકાચક જ યાદ રહેશે, પણ બીજું બધું ભૂલવાની સંભાવના વધારે. સો ડોન્ટ ટ્રાય ટુ રીડ વેરી હેવી મેમરીવાળા વસ્તુ. તમે અપડેટ્સ કોઈક વાર 2-5 લાઈન જોઈ લીધી, કોઈને પૂછી લીધું કે કંઈક કર્યું, દેટ ઇઝ ઓકે. પણ યુઝ્યુઅલી લોકો શું કરતા હોય છે, ઇવન મારા MDના ટાઈમે તો ખાસ આવું થતું હતું, એ લોકો હોસ્ટેલમાં જ બધા દિવાલ પર પોસ્ટર લગાવી દીધા હોય, શું છે ચાર્ટ બનાવે બધું, અને પછી એ જોઈને જતા હોય. એ રોજ માટે બરાબર છે, ઇન્ટરવ્યૂવાળા દિવસે નહીં. કારણ કે યોર માઇન્ડ વિલ બી ફટીગ્ડ ઇવન બિફોર યુ અરાઇવ ટુ ધ સેન્ટર. ટ્રસ્ટ મી, મેન્ટલ ફટીગ ઇઝ અ થિંગ. ઇટ ઇઝ નોટ મેન્ટલ ફટીગ, ઇટ ઇઝ કોલ્ડ કોગ્નિટિવ ફટીગ. ઇટ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ ઇઝ નિગ્લેક્ટેડ. કે તમારું જો બ્રેન સ્વિચ ઓન હશે પણ એ થાકી ગયું હશે તો કામ કઈ રીતે કરશે? તો કોગ્નિટિવ ફટીગ શુડ નોટ હેપન ઓન ધ ડે ઓફ ધ ઇન્ટરવ્યૂ. સો ફોર ફૂટબોલ દેટ ઇઝ વોટ વી ડુ. 1-1.5 દિવસ પહેલાંથી વી ઓનલી સ્લીપ એન્ડ રેસ્ટ. કામ કરવા જવાનું હોય તો એ કામ આપણું પતાવી આરામ કરીને ઊંઘી જવાનું. તમે ઇવન ઇન્ડિયન ફૂટબોલ લીગ ISL જોતા હશો તો એમાં બી એવું જ કરતા હોય છે. 1.5-2 days પ્લેયર્સ આર નોટ સીન. એ હોટલ રૂમમાં ક્યાં ઊંઘતા હોય, ક્યાં પડ્યા હોય, કોઈને કંઈ ખબર જ ના હોય. સો આઈ થિંક ફૂટબોલ ટીચીસ અસ એવરીથિંગ અબાઉટ લાઈફ. એની સ્પોર્ટ ટીચીસ અસ એવરીથિંગ અબાઉટ લાઈફ. પણ યુ શુડ ડુ સમથિંગ આઉટસાઇડ ઓફ યોર ટેકનિકલ થિંગ ઓલ્સો. That will release all your pent up tension, frustration. That is also important. Everyone should have a hobby, should do something non-curricular. It doesn't have to be physical, it can be a simple sudoku or a chess game. પણ આઈ થિંક એ બધું કરવું વધારે જરૂરી છે અને એ બહુ ઓછા લોકો કરતા હોય છે. ઓકે, સો ઇન જનરલ ટુ સમરાઇઝ, ફર્સ્ટ ડોન્ટ બી ટેન્સ્ડ. ઓકે, નો યોર સ્ટફ, દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. દેર ઇઝ નો ક્વેશ્ચન અબાઉટ ઇટ. પણ એમાં નો યોર સ્ટફમાં કેવું છે, મેં જેમ કીધું ડિફરન્સીસ ઓછા હોય છે બધાના કેપેબિલિટીમાં કે નો હાવમાં. એટલે એ નો યોર સ્ટફ આઈ થિંક બધા તમે કરતા જ હો છો, એમાં મને કોઈના એવું કોઈ ગ્રોસ ડિફરન્સ દેખાતો નથી હોતો. અને ત્રીજી વસ્તુ ઇઝ પ્રિપેર યોર સેલ્ફ મેન્ટલી. કારણ કે ઇફ યોર બ્રેન ઇઝ નોટ રેડી, યુ માઇટ નોટ ઇવન સે થિંગ્સ વિચ યુ નો ઇન યોર સ્લીપ. કોઈ ઊંઘમાંથી ઉઠાડે તોય આમ અમુક વસ્તુ તમે કરતા હશો, કદાચ એ દિવસે ના કરી શકો, તો એ ના થવું જોઈએ. સી, તમે નથી આવડતી ના બોલ્યા ચાલશે, આવડતી ભૂલો એ પ્રોબ્લેમ છે. ઓકે, સો એ માય સજેશન્સ વુડ બી ધીસ. અને ઇટ ઇઝ આઈ થિંક યુ ડોન્ટ નીડ ટુ બી ડિસ્કરેજ એટ એની પોઈન્ટ ઇન ટાઈમ. બધા હજુ બહુ ટેન્સ છે. એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન. એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન. અને ઇફ સમથિંગ ડઝન્ટ વર્ક આઉટ, ઇફ સમ પ્લાન ડઝન્ટ વર્ક આઉટ, સમથિંગ એલ્સ ઇઝ ઓલવેઝ પ્લાન્ડ ફોર અસ. આ એક થોટ પ્રોસેસ છે ને, મગજમાં રાખશો, ઇટ ગિવ્સ યુ અ લોટ ઓફ પીસ. અને પીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એમાં ચાણક્ય ફેન્સ કોઈ નહીં કે સુનઝુ ચાણક્ય ફેન? ગુડ. ચાણક્ય નીતિ કે મેનેજમેન્ટ વાળું? નીતિ વાળું. ઓકે, તો વેરી ગુડ. તો ચાણક્ય નીતિ ઓર આર્ટ ઓફ વોર બાય સુનઝુ, દે આર વન્ડરફુલ બુક્સ યુ શુડ બી રીડિંગ. અને એવું નથી આ ભગવદ્ ગીતા જેવી બુક્સ છે, એક લાઈન વાંચી એનો અર્થ સમજતા વાર લાગે એવી છે. તો યુ શુડ ઇમ્પ્લિમેન્ટ સચ થિંગ્સ ઇન યોર લાઈફ. રોજ એક વસ્તુ કરી ટ્રાય એન્ડ ઇમ્પ્લિમેન્ટ એવું. અને દેટ વિલ ગીવ યુ એન એજ. અને દેટ એજ વિલ બી ટુ વાસ્ટ એન્ડ ટુ હ્યુજ બિટવીન ટુ પીપલ.
ઓકે, બીજા કોઈ ક્વેશ્ચન્સ? હજુ ટેન્શન આ બધા. કોઈ મૂવી જોયું? નવું અવતાર આવ્યું ગઈકાલે? કોઈ જોવા ગયું કશું? વેરી ગુડ, એવું જ થવું જોઈએ. મારું જ કહું ને, દર MBBS ફાઇનલ એક્ઝામ, MD ફાઇનલ એક્ઝામ, સુપર સ્પેશિયાલિટી ક્રિટિકલ કેરના તો 3 દિવસ પહેલાં તો અમે ગોવા હતા, પણ MD ને MBBS પહેલાં તો એવરી એક્ઝામ પહેલાં અમે મૂવી જોવા ગયા છે. સો દેટ ઇઝ ધ લેવલ ઓફ કામ યુ શુડ હેવ. આવું કંઈ હોય, મૂવી જોવા જતા રહો, મગજ ડાયવર્ટ થઈ જશે. કોઈ આ એક જ જણ. વેરી ગુડ. ચલો, બીજું કોઈ નથી. સારું, ચલો, દેટ્સ ઓલ. થેન્ક યુ. ઓકે, સો ધ વે આઈ સી ઇટ, ઇન્ટરવ્યુની સપોઝ એક ડેટ આવી છે SOS, 1 એપ્રિલે મારો ઇન્ટરવ્યૂ છે, તો યોર શેડ્યુલ હેઝ ટુ બી ફિક્સ્ડ કે ડિસેમ્બરમાં 15 સુધી મારે આટલું કરવાનું છે, 30 સુધી આટલું, રાઈટ? હવે કોઈ કંપની તું ચલાવે ને વચ્ચે એમ્પ્લોય જતો રહે, તો એ જે ટાસ્ક જ્યાં બચી હોય બીજાને આપી દે. તો સપોઝ તારું 15 ડિસેમ્બર સુધીનું PSM પતાવવાનું ટાર્ગેટ હતું, એ પતાવીને પેલો ભાગી ગયો, તો નેક્સ્ટ ટોપિક બીજાને આપી દે. સો ઇટ હેઝ ટુ બી, તારું શેડ્યુલ હેઝ ટુ બી ફિક્સ કે મારે તો આટલું પતાવવું જ છે. કોઈ હશે કે નહીં હશે તો બેટર, નહીં હોય તો હું મારી રીતે પતાવીશ, પણ દેર હેઝ ટુ બી અ શેડ્યુલ ઇન યોર હેડ કે આટલી આ રીતે પતાવવું છે. સપોઝ તમે 3 જણ નક્કી કર્યું છે 15 ડિસેમ્બર સુધી PSM, 1 જાન સુધી મેડિસિન, 15મી જાન સુધી લેટ્સ સે ગાયનેકોલોજી. વચ્ચે કોઈ જતું રહ્યું તો એમાં કંઈ વાંધો નથી, તો એ જતું રહ્યું તો બીજા ટોપિક્સ ડિસ્કસ કરવા આપો. અને લાઈફ ઇઝ અબાઉટ કન્ટિન્જન્સી પ્લાન. ટેક ઇટ ફ્રોમ મી, plan A will never succeed. There are 25 other letters. So plan A will never succeed. એ જીવનમાં એ જ છે, હાઉ ડુ યુ એડેપ્ટ. જો બધું સીધું હોત તો બધા આગળ જતા હોત. સો એટલે જ, અને એમાં એવું કંઈ વિચારને ગયો તો ગયો, એ ટાઈમથી બીજું કંઈ આવશે, એમાં ડોન્ટ વરી અબાઉટ ઇટ. અને આઈ થિંક ચોઇસ ઓફ કલીગ્સ હેઝ ટુ ચેન્જ, કારણ કે ફોર એની પર્સન યુ આર બેઝિકલી ધ એવરેજ ઓફ 5 પીપલ અરાઉન્ડ યુ. તારી આજુબાજુ એવા મોટિવેટેડ, સારા, તારાથી વધારે અચીવર જેવા લોકો હશે ને, તો યુ વિલ ઓલ્સો બી પુલ્ડ અપ. અને તારી આજુબાજુ જો એવા જ હશે જે who don't have a lot of aim in life, who are basically with you in your cadre, who don't have a vision for the future, તો તારો બી ધીરે ધીરે એ જ જગ્યાએ જશે. તો એવા જ લોકો રાખીશ ને જેને, તો શું થશે અલ્ટિમેટલી, એ સપોઝ આની પ્રિપરેશન છોડી તો બીજું કંઈક કરવાનું ચાલુ કરશે, તો he will still be helping you. પણ the thing is કે એ જતો રહે એનાથી your preparation should not hamper. એ ગયો તો બીજું લઈને એ જ વસ્તુ ચાલુ રાખો. છોડીને તો જવાનું જ છે, કંપની છોડીને જાય છે, જોબ છોડીને જાય છે, ઘર છોડીને જાય છે, શું કરો? એમાં કેવું આપણને પેલો કોડ આપતા હોય છે એ લોકો, રાઈટ? તો આપણે કોડ જ બોલવાનો છે. એમાં આગળ પેલું હોય છે, એનાથી સ્કેન બી કરવાનો છે, અને કોડ લાઈક JR કે મતલબ ડિફરન્ટ કોડ હોય છે, રાઈટ? તો આપણે કોડ જ બોલવાનો છે એમાં તો, કારણ કે એનાથી આપણી આઈડેન્ટિટી પેલી ના થાય. એટલે GPSCનો રૂલ્સ જ એ રીતના છે. પછી કેવું આપણે આપણું નામ જ ભૂલી જવાનું, જે કોડ છે એ જ આપણી આઈડેન્ટિટી છે, ને? GPSC ભવનની અંદર આપણે ગયા પછી કોડ મળે તો આપણી આઈડેન્ટિટી છે એ કોડ જ છે. તો જ્યારે ઇન્ટ્રોડક્શન તો આપણે કે ભાઈ મારો કોડ આ છે, મતલબ એ રીતના તમે સ્ટાર્ટ કરી શકો. અને પછી બેઝિક જે મેં કીધું એમ ક્યાંય જોબ કરી હોય તો એ બી કહી શકો છો. એટલે સામેથી પૂછશે બી ખરી. એ તો મારું ફાઇનલ MBBS એક્ઝામમાં નહોતું નંબર લખીને, આ નંબર સેમ કેદી નંબર છે. સર લાસ્ટ ક્વેશ્ચન, બીજી પોસ્ટ ગ્રેડ માટે પૂછે તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન નથી કરવું તો એનો શું આન્સર? તો એમાં બહુ બધું વેરી કરે છે. એટલે આઈ થિંક ધ બેસ્ટ આન્સર ઇઝ ધ ફ્રેન્ક આન્સર. મારે કરવું હતું, પોસિબલ નહોતું. આઈ થોટ આઈ એમ નોટ ઇક્વિપ ટુ ડુ દેટ, સો એટલે મેં આ બીજો રસ્તો શોધ્યો છે. જીવનમાં જે જોઈએ મળતું નથી સાહેબ, તમને ખબર છે, મને ખબર છે, એટલે મેં મારો રસ્તો શોધ્યો છે. સી, કારણ કે આઈ ફીલ એન્ટ્રન્સ એક્ઝામ્સ આર નોટ ટુ જજ હાઉ ગુડ અ ડોક્ટર યુ આર, દે આર જસ્ટ ટુ ડિફરન્શિએટ વન ફ્રોમ ધી અધર. તું જોઈશ ને તો એન્ટ્રન્સ એક્ઝામમાં હંમેશા રેરેસ્ટ વસ્તુ, નહીં દેખાતી હોય એવી વસ્તુ, WPW ના RVOT સિન્ડ્રોમ જે જીવનમાં હજુ સુધી 15 વર્ષમાં ના જોયું હોય એવું વસ્તુ RVOT પૂછ્યા કરશે. એટલે એ દેટ ઇઝ નોટ અ મેજર ઓફ હાઉ ગુડ અ ડોક્ટર યુ આર, દેટ ઇઝ જસ્ટ ટુ ડિસર્ન વન કેન્ડિડેટ ફ્રોમ ધી અધર. તો ઇટ ઇઝ પોસિબલ. ના સાહેબ નસીબ નહોતું, ના થયું, તો હવે આ કરું છું, ખતમ. બી ફ્રેન્ક, બટ બી વેરી શ્યોર વાય યુ આર ઇન ધીસ. એ તો તને પછી એવો પૂછશે તો LLB કેમ ના કર્યું, MBA કેમ ના કર્યું. એટલે એ ખબર પડી આ કેમ કરે છે એ શ્યોર હોવું જોઈએ. બીજું કેમ ના થયું એ તો આઈ થિંક ફ્રેન્ક કહી દે તો ચાલે. દેટ ઇઝ બેસ્ટ. કારણ કે હું લાઈક જનરલ સર્જરીમાં જ હતો BJમાં, રાઈટ? તો મને ઇન્ટરેસ્ટ હતો પબ્લિક મતલબ એડમિનિસ્ટ્રેશનમાં જ ઇન્ટરેસ્ટ હતો. તો મને GPSC થ્રુ એ પોસ્ટ મળી લાઈક એઝ અ DYHO ગાંધીનગર તરીકે. તો મને ઇન્ટરેસ્ટ જ આ વસ્તુમાં છે, તો આઈ લેફ્ટ, મતલબ જનરલ સર્જરી મેં લેફ્ટ કરી દીધું BJમાંથી.
તો લાઈક મને બી લાઈક ડિફરન્ટ મતલબ જે ઇન્ટરવ્યૂ આપે ત્યારે મારું નીટનું બી રીડિંગ સાઇડ બાય ચાલુ હતું. નીટમાં બી મારા ઓલ ઇન્ડિયા મતલબ ટોપ જેવા રેન્ક હતા. મને લાઈક રેડિયો અને બધું એ રીતના મળતું હતું. તો મારે આ જ વસ્તુ થતી હતી કે એક બાજુ નીટમાં બી મસ્ત રેન્ક છે, એક બાજુ બધા ઇન્ટરવ્યુમાં બી બધા ટોપ જ છે મારા મતલબ દરેક એક્ઝામમાં. અને ઇન્ટરવ્યુમાં તમે કીધું એમ મતલબ પછી એ લોકો એન્ડમાં બી પૂછતા હોય આ રીતના આપણા આન્સર ને બધું જોઈને કે ભાઈ તમારે પીજી નથી કરવું. પણ લાઈક મારો એ જ આન્સર હતો સર મને પબ્લિક હેલ્થમાં થોડો વધારે ઇન્ટરેસ્ટ છે અને એમાં જો ઉપર એડમિનિસ્ટ્રેશન લેવલની કોઈ પોસ્ટ મળે રાઈટ તો એ પછી આપણે ફ્રેન્ક રાઈટ ને કે આપણે શું કરવું છે રાઈટ ને એ તો આપણે ઇન્ડિવિડ્યુઅલ જ એ રીતના ડિસાઈડ કરી શકીએ. થેન્ક યુ સર. આપણે કેટલા વર્ષ જોબ કરીએ તો આપણે ઇન્સ્યોરન્સ કોટા માટે એલિજિબલ થઈ ગયા બીજી વાત એમાં એ થોડું વેરિયસ છે લાઈક એક 3 year વાળું જે છે કે આપણે કન્ટિન્યુઅસ ગવર્મેન્ટ સર્વિસમાં 3 year કરીએ તો એના પછી એ લોકો જે ઇન સર્વિસ કોટા આપતા હોય છે અને એની આઈ થિંક લાસ્ટ ટાઈમ એક જીઆરબી થયેલો છે કે એમાં હવે પ્રોપર જેમ પહેલા ડિપ્લોમા રેડિયોની એ ટાઈપની સીટ બી મળતી હતી પણ હવે એમડી રેડિયો એ ટાઈપની સીટ બી એ લોકોએ પેલી કરી છે રાઈટ. તો 3 yearની કન્ટિન્યુઅસ આપણી ઇન સર્વિસ છે ને વચ્ચે એલડબ્લ્યુપી એ બધું કશું ના હોય તો એના પછી આપણે એને નીટમાં કારણ કે ઇન સર્વિસમાં કેવું ઓવરઓલ અમુક લોકો બહુ જૂના ને એ રીતના હોય છે તો એમનું નોલેજ જે નીટ છે એ લાઈક આપણને ખબર છે એમસીક્યુ બેઝ જ છે રાઈટ. તો આપણે હવે રિસેન્ટલી કોઈ જોઈન કર્યું હોય અને નીટની પ્રિપેરેશન કરતા હોઈએ તો લાઈક આપણું સ્કોરિંગ બી ઘણું સારું હશે કે જે જૂના ઇન સર્વિસમાં છે ને કારણ કે નીટની પેટર્ન જ એવી છે કે ભાઈ થ્રુ આઉટ બધું એમસીક્યુ બેઝ જ છે રાઈટ. તો ઇફ તમે આમાં સિલેક્ટ થયા પછી કોઈને ઇન સર્વિસમાં રહેવાનું છે વિચાર લાય તો તમે કેવું કે સાઈડ બાય થોડી થોડી પ્રિપેરેશન ચાલુ રાખી શકો અને એમાં તમે સારામાં સારી સીટ લઈ શકો છો એના થ્રુ હે ને કારણ કે આપણે ફ્રેશ છીએ આપણું રીડિંગ બી કન્ટિન્યુઅસ છે જે જૂના છે એમના કમ્પેરમાં તો શ્યોર એ કરી શકાય છે ઇન સર્વિસમાં. સર બીજો ક્વેશ્ચન એ હતો કે આ જીપીસી સીટ કેવી રીતના અલોકેટ કરે છે કારણ કે હું ઓપનમાં છું બરાબર Yes. ઓપન મેલમાં મારે 296 અરાઉન્ડ સીટ્સ છે તો કોઈ બી ઓબીસી બી મેલ કેન્ડિડેટ છે કે તો કોઈ ફિમેલ કેન્ડિડેટ છે એ મારી સીટમાં આવી શકે. યસ યાર કારણ કે મેં જે પાસ્ટ ધારો કે આ જીએમસીની ગાંધીનગરની બી મેં એક્ઝામ આપેલી તો એ લાઈક 6 પોસ્ટમાં મતલબ એક્ઝામ હતી ખાલી ઓનલી 6 જ પોસ્ટ હતી તો એમાં બહુ કોમ્પિટિશન હતી અને એમાંથી લાઈક જોઈન બી બધાએ કર્યું છે લોકો પરમનન્ટમાં હતા ને તો બી એ જોબ છોડીને આમાં આવેલા તો એમાં બી અમારે એવું છે કે હું તો એઝ અ જનરલમાં જ હતો બટ ઘણા લોકોનું જે સ્કોરિંગ હાયર હતું તો પછી એ લોકોને ઉપરની સીટ મળતી તો હોય છે. એટલે એમાં કઈ ક્રાઇટેરિયા હોય છે કે જે ઓબીસી વાળો હોય ઓપનના મેરિટમાં પણ એલિજિબલ એટલે એના હાઈ માર્ક્સ હોય તો પછી એ છે હે ને પણ એ ટોપર બધા થોડા હશે ને કે જે હાઈ પણ એટલું આપણે તો એક જ સીટ જોઈએ છે બરાબર એટલે એટલું કઈ હવે કારણ કે નહીં પણ ઓપન ઇઝ ઓપન ફોર એવરીવન એનું નામ જ ઓપન છે. ઇટ ઇઝ નોટ નોન ઓબીસી સીટ. બરાબર એનીવન કેન ટેક ઓપન સીટ. એ તો હું સમજી ગયો પણ મારે એવું કહેવાનું છે તો મારો હવે 296 ને મારો 297 આવ્યો તો આગળ જેટલા પણ 296 વાળા હોય એ તો ભરાઈ જાય ને પહેલા એમ એ ઓબીસી હોય ઓપન હોય મેલ કે ફિમેલ હોય પણ એના હાયર માર્ક્સ હશે તો પછી એ ચાન્સીસ છે. જેમ મેં વાત કરી અમારી ખાલી 6 પોસ્ટ હતી તો એમાં એસસીબીસી વાળાના સારા એવા માર્ક મારો તો ફર્સ્ટ રેન્ક હતો એટલે મને તો કોઈ ઇશ્યુ નહોતો પણ નીચે ભાઈ જનરલ વાળા બહુ બધા રહી ગયા કારણ કે જે એસસીબીસી કેન્ડિડેટ હતા એમના માર્ક્સ બી વધારે સારા હતા તો એમને એમની સીટ બી નીચે વાળાને મળી અને જનરલમાંથી બી કવર અપ કરી છે તો કંઈ નહીં આપણે થોડી મહેનત વધારે કરવાની એક જ સીટ જોઈએ ને એટલામાંથી એટલે બરાબર. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. સર ઇન્ટરવ્યૂનો તો મેં ઓવરવ્યૂ આપ્યો ત્યારે યસ તો હવે થિયરી એક્ઝામથી લઈને જ્યારે ફાઇનલ જોબ જોઈન કરીએ યસ તો એની વચ્ચે ઇન્ટરવ્યૂ સિવાય બીજા કોઈ સ્ટેપ કે જે સેન્ટર સિલેક્શન અથવા તો જે કોઈ વસ્તુ Okay. એની ઉપર થોડું બ્રીફ એમાં એવું હોય છે રાઈટ કે જો કરન્ટલી આપણે જોબ ધારો કે આપણે ઇન્ટરવ્યૂ આપીશું પછી આમાં કેવું કે 7 વર્કિંગ ડે હોય રાઈટ એની અંદર રિઝલ્ટ આવી જાય રાઈટ આ બધી પ્રોસેસ લેટ છે તમે પ્રિલિમ આપી એનું રિઝલ્ટ લેટ આવ્યું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ તમે બધા ભૂલી ગયા હશો ક્યારે થશે પછી એ બી સડનલી આવ્યું હે ને પછી ઇન્ટરવ્યુની બી હજી ક્યારે આવશે એનો કોઈ આઈડિયા નથી રાઈટ પણ જે રિઝલ્ટ છે એ વસ્તુ ફિક્સ છે કે તમારું લાસ્ટ 5 કે 7 દિવસ ઇન્ટરવ્યૂ ચાલશે બહુ બધા કેન્ડિડેટ્સ હોય એટલે તો જે લાસ્ટ દિવસ હશે એના જે 7 વર્કિંગ ડે છે એની અંદર તમારું રિઝલ્ટ આવી જશે એ શ્યોર વસ્તુ છે આમાં બાકી બધું પ્રિડિક્ટેબલ નહોતું રાઈટ એ વસ્તુ થશે પછી જે જીપીએસસી છે ને એ આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટને મતલબ લેટર લખશે લાઈક ભલામણ કરે લાઈક ગુજરાતીમાં એ રીતના લેટર હોય છે કે ભાઈ જીપીએસસીમાં તમારા આ કેન્ડિડેટના આટલા માર્ક્સ છે આ લોકો સિલેક્ટ થયા છે તો એ લેટર આખો આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટને મળશે અને એક કોપી આપણા ઘરે બી આવશે પોસ્ટથી કે ભાઈ તમારો આરો રેન્ક છે તમે મેરિટમાં છો અને અમે આની ભલામણ હેલ્થ ડિપાર્ટમેન્ટે કરી છે એટલે જીપીએસસીનું કામ પતી ગયું રાઈટ એમને રિઝલ્ટ આપી દીધું ક્યાં હેલ્થ ડિપાર્ટમેન્ટમાં હવે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે એ થોડો ટાઈમ લેશે બહુ તો નહીં બટ પછી હેલ્થ ડિપાર્ટમેન્ટ છે એમની બી એક પોસ્ટ આપણી ઘરે આવશે રાઈટ કે ભાઈ જીપીએસસી દ્વારા અમને તમારું નામ મળ્યું છે તમારો રેન્ક આ છે અને તમે એક્ઝામમાં સિલેક્ટ થયા છો રાઈટ
એ વસ્તુ થશે. પછી એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે કે જે જીપીએસસીમાં બી વેરિફિકેશન થશે જ. તો જીપીએસસી જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરશે ને ત્યારે એક કોપી આપણી જીપીએસસી વાળા બી લેશે વેરિફિકેશન વખતે, અને એની એક કોપી એ લોકો હેલ્થની આપી દેશે, કારણ કે જે આપણે પાસ થઈ ગયા તો આમનું તો કન્ફર્મ છે, તો જીપીએસસી એ ડોક્યુમેન્ટ બી હેલ્થ ડિપાર્ટમેન્ટને આપી દેશે. તો પછી એના પછી એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ડેટ આવશે. તો જેમાં તમે પેલી જીપીએસસીમાં બી તમારા સ્લોટ હશે, રાઈટ? કોઈનું આજે ઇન્ટરવ્યૂ હશે, કોઈનું મે બી કાલે હશે, કોઈનું કાલે મોર્નિંગમાં હશે, કોઈનું આફ્ટરનૂનમાં હશે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બી રીતના સ્લોટ હશે કે કોઈની આ તારીખે મોર્નિંગમાં, એ જનરલી આપણું ગાંધીનગર સિવિલ છે ને એનો જે પેલો હોલ છે, લેક્ચર હોલ, ત્યાં જ થતું હોય છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એન્ડ ઓલ. તો એમાં એ પોસ્ટ આવશે કે આ તારીખે આટલા વાગે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પ્રેઝન્ટ રહેવાનું છે, રાઈટ? તો એ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું ફોર્મ હશે ને, એમાં એક એ ફોર્મ બી હશે જે ઘરે પોસ્ટ આવશે. તો એ ફોર્મમાં તમારે મેન્શન કરવાનું થશે જો તમે ક્યાંય જોબ કરતા હો તો, રાઈટ? તો કોઈ મેન્શન કરશે કે ભાઈ હું આ એક્સ સીએચસીમાં જોબ કરું છું કે કોઈ આ એક્સ પીએચસી પર જોબ કરું છું, તો એના મેક્સિમમ એ ચાન્સ છે કે એ પર્સનને એ પીએચસી મળશે યા એ સીએચસી મળશે. કારણ કે મારા બહુ બધા ફ્રેન્ડ છે કે જે લોકો 1-2 વર્ષથી સીએચસી પર હતા, તો એ જે ફોર્મ છે એમાં આપણે ફિલઅપ કરવાનું હું આ સીએચસી પર 2 વર્ષથી જોબ કરું છું, તો એ શ્યોર શોર્ટ છે કે તમને એ સીએચસી મળશે. એક વસ્તુ એ કન્ફર્મ છે, રાઈટ? અને જે જોબ નથી કરતા એમનું થોડું પછી વેરિયેબલ થાય. બટ એમાં બી એ છે કે જો આપણું આધાર કાર્ડ હોય છે, રાઈટ, તો એની અંદર એડ્રેસ હોય છે આપણું, તો એ એડ્રેસ પ્રમાણે પ્રાયોરિટી આપતા હોય છે કે અહીં જગ્યા ખાલી છે તો એડ્રેસ પ્રમાણે તમારો ઓર્ડર આવશે ને. બાકી તમે જોબ કરો છો તો આઈ થિંક 90% તો ચાન્સ છે કે તમને ત્યાં જ મળશે, રાઈટ? અને અમારી વખતે તો એ ટાઈમે પેલું આઈએમઓ કદાચ તમને ખબર હશે, ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર, વીમા તબીબી અધિકારી, હે ને? તો એ એક્ઝામ બી જોડે કમ્બાઈન હતી અને જીપીએસસીને આપણે પીએચસી સીએચસી બી કમ્બાઈન હતી. પણ મારું તો મતલબ બીએસઆઈએસ જ હતું લાઈક ફર્સ્ટ પ્રાયોરિટી, તો મેં આપેલું અને મારો ફર્સ્ટ રેન્ક હતો. તો હું આમ તો પાલનપુરથી છું, નોર્થ ગુજરાતથી, તો પછી મને કલોલને સેન્ટર નજીક પડતું, તો મારી કલોલ પ્રાયોરિટી હતી, તો પછી મને એ મળ્યું, રાઈટ? એટલે જોબ કરતા હશો તો ફર્સ્ટ પ્રાયોરિટી છે, બાકી એડ્રેસ પરથી બી મળતું હોય છે. તો આ આર્ય પ્રોસેસ છે. એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે, બધું કમ્પ્લીટ થઈ ગયું, પછી સડનલી ગમે ત્યારે ઓર્ડર આવશે, રાઈટ? જ્યારે હેલ્થ મિનિસ્ટરની મંજૂરી મળશે, જે આપણા આરોગ્ય મંત્રી હોય એ કહેશે કે ભાઈ હવે પછી એ પેપરમાં બી આવતું હોય, ન્યૂઝમાં આવતું હોય, કદાચ તમને ખબર હોય તો કે આજે 1000 મેડિકલ ઓફિસરને અપોઇન્ટમેન્ટ આપી આ રીતના. બસ પછી એ ઘરે ઓર્ડર આવતો પછી આપણે જે તે જગ્યાએ જઈને જોઈન કરવાનું, જે તે ડિસ્ટ્રિક્ટ છે, રાઈટ? કે આમાં કંઈ પ્રોસેસમાં તો હવે કન્ફ્યુઝન નથી. બીજું કંઈ હવે ઓકે ઓકે યસ કોલેજમાં એ તો જોઈશું, ઓરિજિનલ ડોક્યુમેન્ટ ઇન્ટરવ્યૂમાં તો માંગશે એ લોકો. તો તમે ટ્રાય કરી શકો કે લાઈક કોલેજમાં કંઈક પેપર પર લખીને કંઈ પેલું પરમિશન એક હોય છે, કારણ કે અમારે આ ઇવન એફડી બધી એસએસમાં થાય છે એટલે ઘણીવાર ડોક્યુમેન્ટ લઈને આવે. તો એ ઘણીવાર 3 વર્ષના એન્ડમાં તમારું કમ્પ્લીશન ના આવે ત્યાં સુધી પાછા ના આપ્યા. યુઝ્યુઅલી ફર્સ્ટ યરમાં આપી દે, પણ રહી ગયા તો રહી ગયા. હવે સિવિલમાં તો નહોતા આપતા, તો એમાં એક લેટર અરજી કરીને કરવાનું હોય છે. એ તમારા જે કોલેજ હોય છે ને જેણે લીધું હોય, એટલે સપોઝ તારું બીજેમાં સીટ હોય, હા, તો બીજેમાં ફર્સ્ટ ફ્લોર કે ગ્રાઉન્ડ ફ્લોર પર જે ડિપાર્ટમેન્ટ છે ને એડમિશનનું, એને જઈને લેટર લખીશ તો એ ફોરવર્ડ કરશે. અને વધારે તને જો એમાં એવું ડાઉટ હશે એમને કે આ કંઈક ડોક્યુમેન્ટ ચોરી કરવા જાય છે, તો દે વિલ ટેલ યુ ટુ મીટ ધ પીજી ડાયરેક્ટર, નીના મેડમ છે, એમને મળવાનું, અને એ પછી એક ઓફિશિયલ એક્વિઝિશન આપશે અને તને આપી દેશે ડોક્યુમેન્ટ. પણ ઇટ વિલ ટેક 10 to 14 days. એટલે તને જો લાગે કે ઇન્ટરવ્યૂ ડેટ આવી રહી છે કે જેવું આવી જાય ને એવું લઈ અને જવાનું તરત જ, કારણ કે એ આપતા વાર કરે છે પણ આપી દે છે. કારણ કે આવું તો એમડીની સીટ્સ ચેન્જ કરવી હોય, બીજા જગ્યાએ લેવું હોય, ઇવન ડીએનબી લેવું હોય, ડીએનબીનું ઘણીવાર જોઈનિંગ 2 મહિના લેટ હોય, તો એમડીના ડોક્યુમેન્ટ બધા પાછા લેવા પડે છે અમારે. તો એ વસ્તુ માટે અરજીથી થઈ જતું હોય છે. પણ બાકી આ વસ્તુ માટે બી એ આઈ થિંક ઇન્ટરવ્યૂ ડેટને કેટલો ટાઈમ આપતા હોય છે લોકો? ઇન્ટરવ્યુમાં કેવું છે, ઇન્ટરવ્યુ વાળી વસ્તુ જે છે ને એ સર કેવું કે આમ સડનલી આવશે, બરાબર? અને જ્યારે આવશે ને ત્યારે તમને 10 દિવસનો જ ટાઈમ મળશે. હા, તો ભાઈ ભાગવું પડે. એક મહિનાનું એવું નહીં હોય. જ્યારે બી તમારા મેઇલ આવશે કે જે બી ઇન્ટરવ્યુ રિલેટેડ ઇન્ફોર્મેશન આવશે ને, તો એમાં આઈ થિંક એ વીકના લાઈક જે નેક્સ્ટ મંડે કી હશે ને ત્યાંથી ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થઈ જશે. એટલે એમાં કોઈનું એવું બી હોય કે મંડે તમારામાંથી કોઈનું ઇન્ટરવ્યૂ હોય અને લાસ્ટ સેટરડે બી હોય, તો એને 7 દિવસ એક્સ્ટ્રા મળી જશે. પણ જેનું ફર્સ્ટ મંડે છે તો એ તો 7 days મળે, તો એમાં બહુ ગેપ નહીં હોય, હે ને? એ તમે માઇન્ડથી ક્લિયર રહેજો. એટલે અત્યારે એવું ના થાય કે વાંચવાનું, એ તો ડેટ આવશે ને પેલું આવશે ત્યારે જોઈએ, હે ને? આપણું રીડિંગ તો ચાલુ જ રાખવાનું, કારણ કે એ સડનલી આવશે, રાઈટ? એક જ વીક મેક્સિમમ મળશે મારા ખ્યાલથી, કારણ કે મારે 2-3 વખત એવું જ થયું છે. એ બી મેઇલ આમ સડનલી જોયા, ઓકે નેક્સ્ટ મંડે તો ઇન્ટરવ્યૂ જ છે, રાઈટ? એ રીતના થશે. તો રીડિંગ તો હાલ બી કન્ટિન્યુઅસ જ એ રીતના રાખવાનું, અને ટાઈમ ઓછો મળશે તો તમે મે બી અત્યારથી બી પ્રોસેસ કરી શકો છો, રાઈટ? યસ
ના એક્સપિરિયન્સ સર્ટી નહીં માંગે. લાઈક તમારી જોબ હશે ને પણ ના પરમાનન્ટ જોબ નહીં ને. જો પરમાનન્ટ જોબ હશે કોઈ ધારો કે હું તો બહુ બધી પરમાનન્ટ જોબમાં હતો અને જોડે ઇન્ટરવ્યૂ આપતો હતો, તો પછી મારે તો પેલી એનઓસી ને બધું તમને ખબર હશે, તો એનઓસી આપવાનું થાય. પણ પરમાનન્ટ જોબમાં ના હોય ને આ રીતના હોય તમારું કોન્ટ્રાક્ચ્યુઅલ હે ને NHM કે જે બી, તો એટલે તમે ઇન્ટરવ્યૂ પેનલની વાત કરો છો અંદર? Yes. ના આપણે ઓરલી જ બોલવાનું કે ભાઈ હું અહીંયા જોબ કરતો હતો આ રીતના, કોઈ ડોક્યુમેન્ટેશન કોઈ જ નહીં જોઈએ, રાઈટ. પણ જે પરમાનન્ટ જોબ કરે છે ને એ લોકોને એનઓસી જોઈશે. યાર એ થોડું વેરિયેબલ છે અને સબ્જેક્ટિવ છે, રાઈટ. મતલબ કન્ટિન્યુએશનમાં, કારણ કે તમને ખબર હશે કે આપણા ડિપાર્ટમેન્ટ બહુ બધી સ્ટ્રાઇક બી આપણે લોકોએ કરી છે પાસ્ટમાં બી, કદાચ ખબર હશે હે ને. લાઈક ગ્રેડ પેથી લઈને સેલરીથી લઈને ઇન સર્વિસથી લઈને બહુ બધું હે ને. તો એમાં કેવું કે એ લોકો GR અમુક ટાઈમે કરી દેતા હોય છે, અમુક ટાઈમે પ્રોસેસ થોડી લેટ થતી હોય છે, તો એ રીતના છે. પણ મોસ્ટલી કદાચ કન્ટિન્યુઅસ કરી બી આપતા હોય છે જે લાસ્ટ GR છે એ પ્રમાણે. પણ એમાં કેવું કે તમારી જોબ વચ્ચે બ્રેક ના થયેલી હોવી જોઈએ કે ભાઈ મેં 6 મહિના જોબ કરી, 5 મહિના છોડ દીધી અને નીટની પ્રિપેરેશન કરતો હતો, હવે પછી તો એ નહીં ચાલે. પણ તમારું જ્યારે પરમનન્ટનું જ્યારે જોઈનિંગ આવશે ને, આ એક્ઝામમાં તમે સિલેક્ટ થઈ ગયા, તમારો ઓર્ડર આવશે, તો એ ઓર્ડર ટીલ ડેટ સુધી તમારી આ જોબ કન્ટિન્યુઅસ હોવી જોઈએ, રાઈટ. અને પછી ઓર્ડર પછી તમે નેક્સ્ટ ડે પેલી જોબ ચાલુ કરશો તો તમારી ક્યાંય બ્રેક નથી થયું, હે ને. યસ, એનો આઈ થિંક એટલો ઇસ્યુ નહીં આવે હે ને. એ તમારા CDHO થ્રુ જે તે ડિસ્ટ્રિક્ટમાંથી પ્રોપર બધું લઈ લેવાની કે મારી કન્ટિન્યુઅસ જ આ રીતના જોબ છે અને જે તે ઓર્ડર જોડી દેવાના, રાઈટ. પણ પેલું જે મેં કીધું એવી 4-5 મહિનાની બ્રેક હોય કે ભાઈ નીટની પ્રિપેરેશન હતી, આ હતું ને. યસ યસ શ્યોર. 7 દિવસ પછી આપણને જ્યારે ગવર્મેન્ટનો ઓર્ડર મળે છે, યસ, જે એના વચ્ચેનો કેટલા મંથનો ટાઈમ? એ તો યાર બહુ વેરિયેબલ છે ને. હવે અમુક સાર એવું કહે છે લોકો કે 8 મહિના 9 મહિના 11 Yes. મહિના પછી, કોઈ કહે છે Yes. કે બોન્ડનું જ્યારે એ હું તમને જો પ્રેક્ટિકલ કહું, લાઈક અમારું રિઝલ્ટ ફેબ્રુઆરીમાં મારું ઇન્ટરવ્યૂ થયું, રાઈટ. ફેબ્રુઆરી સ્ટાર્ટિંગમાં ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થયું, 1 વીક ઇન્ટરવ્યૂ ચાલ્યું કારણ કે એ ટાઈમે કેન્ડિડેટ ઓછા હતા. 1 વીક પછી એના નેક્સ્ટ વીકમાં રિઝલ્ટ આવી ગયું, રાઈટ. તો એ રિઝલ્ટ ફેબના એન્ડમાં આવ્યું, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ બધું થયું માર્ચમાં, બધાનું સ્ટેપ વાઇઝ. પછી આઈ થિંક મેના એન્ડમાં અમારામાં બંને વસ્તુ હતી, મેં કીધું એમ તમને, ESIS હે ને પેલું જે IMO અને PHC MO CHC MO. તો જે એ ટાઈમે કેવું કોવિડ બી થોડું આમ એક અનધર લેવલ પર હતું આમ સ્ટેજ પર, રાઈટ. એટલે ડૉક્ટરોની જરૂર હતી જ, તો બી એ લોકોએ 2 થી 3 મહિના લેટ કર્યું હતું ઓર્ડર આપવામાં, રાઈટ. અને એ બી PHC અને CHC ને ઓર્ડર આપ્યા, પણ જે ESIS હતું એમને ઓર્ડર નહોતા આપ્યા. તો એ જે 100 જણા હતા આપણા પાસ થયેલા, જેમાં ટોપ રેન્કર ધારો કે હું બી હતો, ટોપ રેન્કર એ ટાઈમે ESIS સિલેક્ટ કર્યું હતું કારણ કે એ સિટી લેવલે હોય, તમને ખબર હશે. PHCમાં કેવું કે તમારા ગામડા લેવલે બી જવાન થાય ને, રૂરલમાં જ હોય PHC ઘણા ખરા. તો અને ESISમાં બેનિફિટ શું છે કે સિટી લેવલે જ હશે હે ને, જ્યાં ઇન્ડસ્ટ્રી ને બધું છે તો મેઇનલી સિટી લેવલે. તો એમાં એક વસ્તુ એ છે કે તમારી જોબ કાયમી મતલબ સિટીમાં અર્બનમાં રહેશે, PHC રૂરલમાં વધારે હે ને. તો એ ડિફરન્સના લીધે ટોપ રેન્કરને બધાનું પ્રાયોરિટી IMO વાળું હતું. તો એમાં ઊંધું થયું કે અમે બધા ટોપ રેન્કર હતા તો અમારા કોઈના ઓર્ડર જ ના આવ્યા 1 વર્ષ સુધી. અને PHC CHC વાળા બધા જોઈન કરીને એમનું 1 વર્ષ બી પતી ગયું, રાઈટ. તો આ થોડું વેરિયેબલ છે અને એ ઉપર જે આપણા મંત્રી ને એ બધા છે, હવે આ બધું રેકોર્ડિંગ થાય બરાબર, પણ એમના પર ડિપેન્ડ છે હે ને. કારણ કે જે આરોગ્ય મંત્રી છે એ જ્યારે પરમિશન આપે આપણા જે કે ભાઈ હવે આમના ઓર્ડર આપી દો, રાઈટ. તો હવે એ પરમિશન વાળો ટાઈમ ગેપ છે ને. હવે બીજું એવું છે કે ભાઈ કોઈનું પોલિટિકલી જે હોય સપોર્ટ હોય બરાબર, તો તમે ઉપર, એટલે આ બધી એક પ્રેક્ટિકલ વસ્તુ છે, રાઈટ. મતલબ આ થોડું અલગ સાઈડ છે. પણ હા એ વાત સાચી કે લેટ તો થતું હોય છે, કારણ કે મેં પોતે ફીલ કરેલું છે આ બધી વેરિયસ એક્ઝામમાં કે 8 મહિના બી થાય અને 10 મહિના બી થાય. એમાં IMOનું તો બહુ જ લેટ આવ્યું હતું, તો બધા તો આમ કારણ કે એક્ઝામ પછી આટલો ટાઈમ થાય એટલે, રાઈટ. એટલે એ થોડું વેરિયેબલ છે પણ થઈ જાય, નો ડાઉટ. બરાબર, એકવાર આપણે સિલેક્શન થઈ જાય એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ત્યાં સુધી આપણી કોન્ટ્રાક્ચ્યુઅલ જોબ છે, JRCP છે કે કંઈ બી ચાલુ તો છે જ. પછી જ્યારે ઓર્ડર આવે ત્યારે 6-7 મહિના લેટ થાય, બરાબર. પણ એક સિલેક્શન છે એ તો આપણું કન્ફર્મ છે કે આપણે ગુજરાત ગવર્મેન્ટના કાયમી અધિકારી તો થઈ જ જઈશું, રાઈટ. એ વસ્તુ છે. તમારી આજે ભરતી પ્રક્રિયા છે એમાં રિટર્ન ટેસ્ટ થયેલી? હા, બરાબર ને. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આઈ શુડ કોંગ્રેચ્યુલેટ યુ દેટ આફ્ટર ધ એલિમિનેશન ટેસ્ટ, જે સ્ક્રીનિંગ ટેસ્ટ છે, સ્ક્રીનિંગ ટેસ્ટની અંદર યુ ઓલ હેવ ક્લિયર્ડ એન્ડ ગોટ એન ઓપોર્ચ્યુનિટી ટુ ફેસ વાઇવા વોસિંગ. પર્ટિક્યુલરલી જે તમારી જે કેટર છે એ મેડિકલ ઓફિસર ક્લાસ 2, એટલે આરોગ્ય અને તબીબી ક્ષેત્રની અંદર તમારે જે કામગીરી કરવાની થાય છે
રાજ્ય સરકારનું જે જવાબદારી છે એ પૈકીની, ત્યારે ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થવા માટે અગત્યની વસ્તુ તો એ છે યુ ઓલ આર ક્વોલિફાઈડ. જે સ્ક્રીનિંગ ટેસ્ટની અંદર એપિયર થયા હતા એ બધા પણ MBBS જ હતા. સો ક્વોલિફિકેશન વાઇઝ યુ ઓલ આર એટ પાર, બધા લગભગ સરખા જ છે. પરંતુ હવે એની અંદરથી બેસ્ટ સુટેબલ કેન્ડિડેટ સિલેક્ટ કરવા માટે આ રિક્રુટમેન્ટ પ્રોસેસ હોય છે. એ રિક્રુટમેન્ટ પ્રોસેસની અંદર ભલે તમે ડિગ્રી હાંસલ કરી લીધી, પરંતુ હવે એ ડિગ્રી હાંસલ કર્યા પછી હવે જ્યારે એકચ્યુઅલમાં તમારે કામગીરી કરવામાં છે એને માટેની તમારે જે તમારા ફિલ્ડનું જ્ઞાન છે એ જ્ઞાન તમે મેળવ્યું છે કે કેમ, એ સ્ક્રીનિંગ ટેસ્ટની અંદર ટેસ્ટ થઈ ગયું. એટલે એની અંદરથી તો જે બેસ્ટ જેટલા હશે એ પરફોર્મ કર્યું રિટર્ન ટેસ્ટની અંદર એ સિલેક્ટ થાય છે. અને હવેનો જે બીજો તબક્કો છે, ધીસ ઇઝ અ સેકન્ડ સ્ટેજ ઓફ સિલેક્શન પ્રોસેસ એન્ડ દેટ ઇઝ પર્સનાલિટી ટેસ્ટ. આપણે જેને ઇન્ટરવ્યૂ કહીએ છીએ, એકચ્યુઅલી ઇટ ઇઝ વાઇવાવસી ઓર પર્સનાલિટી ટેસ્ટ. આ પર્સનાલિટી ટેસ્ટની અંદર આપ સૌથી પહેલાં તો ખ્યાલમાં રાખવાનું છે કે તમારે સરકારને કઈ પોસ્ટ અથવા તો કયા પ્રકારની કામગીરી માટે કયા કક્ષાના કર્મચારીઓ કે અધિકારીઓ જોઈએ છે, અને એ જે કેડર છે એ કેડર નું કામગીરી શું છે. આપણે જોઈએ છીએ કે ઘણી વખત બધા MBBS હોય છે, પણ તેમ છતાં ઘણા ડૉક્ટર બહુ આપણે એમ કહીએ કે ફલાણા ડૉક્ટર પાસે જાઓ એટલે જૂના વખતની અંદર વૈદ્યો તો ઘણા હતા, પણ એમ કે નાડી પારખીને કહી દે, નિદાન એનું સચોટ હોય, અને એની સાથે ભણવાવાળો, અને કદાચ એવું પણ બને કે એની સાથે જ ભણવાવાળો અને ગોલ્ડ મેડલિસ્ટ હોય, એની પ્રેક્ટિસ ન ચાલે. કારણ કે પછી જો તમારું ક્વોલિફિકેશન અને એકેડેમિક જે કેરિયર છે દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, અને પછી એકચ્યુઅલની અંદર સમાજની અંદર ત્યારે તમારી ઉપયોગિતા છે અને તમારી કામગીરીને અસરકારક કઈ રીતે તમે કરી શકો છો એ પણ આટલું જોઈએ. આ કઈ રીતે થઈ શકશે એનું ચયન કરવા માટેની આ પ્રક્રિયા છે. એટલે આ ઇન્ટરવ્યૂની અંદર જેટલા સ્ક્રીનિંગ ટેસ્ટની અંદર સિલેક્ટ કર્યા છે એમાંથી હવે પર્સનાલિટી પ્રમાણે, વ્યક્તિત્વ પ્રમાણે કોણ સૌથી વધારે સુટેબલ છે એ જોવામાં આવશે. અને આની અંદર તમારી ઉપયોગિતા, તમારી જેને કહેવાય ને કે પર્સનાલિટી ટ્રેટ, એટીટ્યુડ, એપ્ટિટ્યુડ, આ બધી વસ્તુ જોવામાં આવતી હોય છે. જો ઘણી વખત તમે યોર્સ ઇઝ અ સ્પેશિયલાઇઝ ફિલ્ડ, બરાબર. હવે સ્પેશિયલાઇઝ ફિલ્ડની અંદર વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વને કારણે પણ આ માણસ સફળ કે નિષ્ફળ રહેશે એનો આધાર રહેલો હોય છે. તમારો એટીટ્યુડ, તમારો એપ્ટિટ્યુડ, તમારું કમિટમેન્ટ, તમારી ડિપેન્ડેબિલિટી. આપ જોશો તો ક્રિકેટની અંદર સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી બંને બિલકુલ સમકાલીન, નાનપણથી સ્કૂલ ટાઈમથી સાથે જ રમતા હતા, બંને ઇક્વલી ટેલેન્ટેડ. રાધર હું એમ કહું છું કે વિનોદ કાંબલી વુડ બી મોર ટેલેન્ટેડ બિકોઝ ઓફ હિઝ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન, અને ઇટ વોઝ મોર એગ્રેસિવ ઓલ્સો. છતાં સફળ કોણ થયું અને નિષ્ફળ કેમ ગયો તમને ખબર છે ને? વિનોદ કાંબલી શા માટે નિષ્ફળ ગયો? બિકોઝ એના વ્યક્તિત્વની ખામીને કારણે. ટેકનિકલી એનામાં કોઈ ખામી નહોતી. સો ફાર એઝ ધ સ્કિલ ઓફ ક્રિકેટિંગ ઇઝ કન્સર્ન, હી વોઝ પરફેક્ટ. જો ટેસ્ટ પરીક્ષા લેવામાં આવી હોય તો કદાચ વિનોદ કાંબલીને તેંડુલકર કરતા એવું જ કંઈક એવું ટેસ્ટ રાખ્યું હોય કે ક્રિકેટની સ્કિલમાં, તો કદાચ કાંબલીને 2 માર્ક વધારે પણ આવત. તો પછી અગત્યનું છે, તમે જોયું કે તેંડુલકરે એનું કમિટમેન્ટ, એનું ફોકસ્ડ, જ્યારે વિનોદ કાંબલી થોડીક સક્સેસ મળી શરૂઆતના ઓલામાં, અને એ
ડેવિએટ થઈ ગયો અને એનો ફોકસ હટી ગયું બીજા બધા અને એને જે કમિટમેન્ટ હોવું જોઈએ, ગંભીરતા હોવી જોઈએ, એનું જે ફોકસ હોવું જોઈએ ક્રિકેટ, જ્યારે તેંડુલકર માટે બસ રાત દિવસ ઊંઘમાં પણ ક્રિકેટ અને જેને કહેવાય ને સમર્પિત કરી દીધું ક્રિકેટને. અને એને માટે જે સંયમ રાખવો પડે એને ક્યારેય છકી ન કહેવાય. અને કોન્સ્ટન્ટ લર્નિંગ એ હંમેશા પોતાની ગેમને સુધારવા માટે જ્યારે એવલાને એમ થયું કે હું તો હવે એચીવડ એવરીથિંગ, એટલે લર્નિંગ પ્રોસેસ બંધ થઈ ગઈ. એટલે આ એટીટ્યુડ અને આ બધી વસ્તુઓ ઇન્ટરવ્યૂની અંદર ખ્યાલ આવી જાય. એટલે ટૂંકમાં મારું કહેવાનું એમ છે કે આપે જ્યારે આ ઇન્ટરવ્યૂ આપમાં ફેસ કરવાનો છે ત્યારે આપનું વ્યક્તિત્વ વધારે ચકાસવામાં આવશે. ઓફકોર્સ સ્પેશિયલાઇઝ્ડ ફિલ્ડ છે, પેનલની અંદર એક્સપર્ટ્સ જે હોય છે સ્પેશિયલાઇઝ્ડ ફિલ્ડના, એ લોકો આપના સ્પેશિયલાઇઝ્ડ ફિલ્ડને કઈ રીતે તમે જો તમારું ચયન થાય તો એક તબીબી અધિકારી તરીકે, મેડિકલ ઓફિસર તરીકે મોર ઇફેક્ટિવલી કરશો એ ગોઠવી લેતા હોય છે, એનું આકલન કરી લેતા હોય છે. એટલે એવું નથી, તમારા જે ફિલ્ડ જે છે તમારું એ ફિલ્ડનું તો નોલેજ તમને હોવું જ જોઈએ. ઓફકોર્સ એ સ્ક્રીનિંગ ટેસ્ટમાં ચકાસી લીધું છે, પણ તેમ છતાં મને ખબર છે કે બહુ પહેલાં હું જ્યારે સેક્રેટરી હતો ત્યારે એટલે બહુ મોટે જાહેરાત એક બહાર પાડી દઈશ, લગભગ 1200 કરતાં વધારે મેડિકલ ઓફિસર જગ્યાઓ હતી. અને ત્યારે રિટર્નના માર્ક્સ ને એવું કાંઈ હતું નહીં, ફક્ત ઇન્ટરવ્યૂ લઈને આવેલો કરવાના હતા. હવે 1200 કરતાં વધારે જગ્યાઓ હતી અને લગભગ 1100 જેટલી જ 9000 કરતાં થોડી વધારે ખાલી એપ્લિકેશન આવેલી. સ્ક્રુટિની કર્યા, હવે એમાં એટલું જેટલી જગ્યાઓ હતી એની કરતાં ઓછી આવી, એટલે તે પહેલાં શું હતું, એક્ઝામ લેતા જ નહીં. જેટલી જગ્યા હોય એની કરતાં ઓછું આવ્યું હોય તો પછી સીધા ઇન્ટરવ્યૂ લઈ લેતા હતા. હું 2015ની વાત કરું છું. તો સ્ક્રુટિની કરી, એમાં અમુક જણા નીકળી ગયા તોય લગભગ 900 જેટલા વધ્યા. એ લોકો ડોક્યુમેન્ટ્સ બધું આપવાનું હોય, એમાં ઘણા નહીં આપ્યા અને 900 જેટલા રહ્યા. અમે બધાને કોલ લેટર મોકલ્યા, 700 જેટલા આવ્યા. અને 700 જેટલા બધા સિલેક્ટ થઈ જવા જોઈએ ને આમ તો. ત્યારે તો પૂરેપૂરા 100 માર્ક ઇન્ટરવ્યૂ ના જતા એ વખતે. અને સ્ક્રીનિંગ ટેસ્ટો ત્યારે જ લેવાતું જ્યારે જેટલી જગ્યાઓ બહાર પડી હોય એને કરતાં વધારે સંખ્યામાં ઉમેદવારો આવે, એ એની જગ્યાઓની 3 ગણા કરતાં વધારે આવ્યા તો. ખાલી 352ની ભલામણ કરી. એક જનરલિસ્ટને પણ ખબર હોય ને એવી વસ્તુઓ પણ MBBS થયેલા કેન્ડિડેટ્સ જવાબ નહોતા આપી શક્યા. તમારા માટે તમે કેટલા માનસિક રીતે સ્થિર રહી શકો છો ચેલેન્જીસ, કારણ કે મેડિકલ ફિલ્ડની અંદર ઘણી ચેલેન્જીસ આવશે. તમે જ્યારે ફિલ્ડમાં મેડિકલ ઓફિસર તરીકે હશો ત્યારે વિચલિત કરી દેતા મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાનું આવે. હવે આ બધા વચ્ચે તમે માનસિક રીતે કેટલા તમે પોતે તો વિચલિત નથી થઈ જતા ને, કારણ કે તમારે તો એકદમ સ્થિત પ્રજ્ઞ રહેવું પડે તો જ તમે સારી રીતે એની સારવાર કરી શકો. મને ખબર છે અર્લી કેરિયરની અંદર વેન આઈ વોઝ પોસ્ટેડ એટ વડોદરા, વેરાવળ એઝ એન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે અમારે ડાઇંગ ડિક્લેરેશન લેવાનું આવે. તો વેરાવળમાં ત્યારે એવું હતું જે તે વખતે કે આમ ઉના અને આમ માંગરોળ, જ્યાં સુધીમાં કાંઈ પણ બધા મોડી વેરાવળ પ્રોપરમાં હોસ્પિટલ સારી હતી એટલે ત્યાં આગળ વધારે પડતા આવે. એક્સિડન્ટ્સ પણ થાય અને સાગરપટ્ટાના પટ્ટીનો ઇલાકો છે એટલે આપ સમજો છો બીજી બધી માથાકૂટો પણ બહુ હોય. એટલે ઘરમાં કંઈક માથાકૂટ થઈ હોય એટલે 2 માણસો વચ્ચેનો ઝઘડો થયો હોય, એટલે દારૂ પીને આવ્યો હોય ને મારકૂટ કરી હોય ને, એટલે
વેરાવળ કે કોડીનારના દૂર સુદૂરના ગામડાની અંદર કોઈ બાઈ કાં તો દવા પી લે અને કાં પછી કેરોસીન છાંટી, ત્યારે કેરોસીન મળતું, કેરોસીન છાંટીને સળગી જાય અથવા તો સળગાવી દેવામાં આવે, એવું પણ બને. એટલે આ બનાવ બન્યો હોય રાત્રે 8-10 વાગે, ત્યારે રસ્તાઓ કે વાહનોને એટલી નહોતું, તોય ગમે એમ કરીને એ લઈને આવ્યા હોય સારવાર માટે. એટલે લઈ આવે, બીજે તો એટલી સારી સારવાર, એટલે બેસ્ટ અહીંયા આગળ બર્ન્સ વોર્ડ ને એ બધું હતું વેરાવળની હોસ્પિટલમાં. એટલે ત્યાં આગળ લઈને આવ્યા એટલે રાત્રે 1:30-2 વાગે પહોંચે. એટલે અમારે ડાઇંગ ડિક્લેરેશન લેવા, એટલે પોલીસવાળા તરત ડાઇંગ ડિક્લેરેશન લેવા માટે ઘરે આવે, ખટખટાવે. હજી આપણે અમારે રેવન્યુમાં તો મોડે સુધી કામ કરવાનું હોય, કારણ કે રેવન્યુમાં તો અમારે 6 વાગ્યા પછી તો ઓફિસ શરૂ થાય. હજી આવ્યા હોઈએ જમીને, હજી સુવાની કાં તો સૂઈ ગયા હોઈએ, જસ્ટ સૂતા હોઈએ આપણે, અને પોલીસનું વાન આવ્યું હોય કે સાહેબ, એટલે અમારે એક વર્દી આવે ત્યાં આગળ હોસ્પિટલમાં કોન્સ્ટન્ટ 24 કલાક 24/7 દરેક હેડ કોન્સ્ટેબલ કે એએસઆઈ લેવલના ડ્યુટી હોય છે, એને તરફથી જાણ આવે કે આ પ્રમાણે છે ને ડાઇંગ ડિક્લેરેશન લેવાનું છે. 80%-90% બંધ થઈ ગયેલું હોય. હવે રાત્રે આવા ટાઈમમાં રાત્રે 1:30-2 વાગે એનું ને ડાઇંગ ડિક્લેરેશન પાછું અમારે જે લેવાનું હોય ને, એ ડાઇંગ ડિક્લેરેશન લેતી વખતે કોઈ ન હોવું જોઈએ બીજું. ખાલી અમારે ફક્ત શરૂઆતમાં ડાઇંગ ડિક્લેરેશન સ્ટાર્ટ કરતા પહેલા એ એવિડન્સ એક્ટની જે જોગવાઈઓ છે એ પ્રમાણે અને પ્રોસિજર જે લેડાઉનને શીખવાડવામાં આવતી હોય છે એ પ્રમાણે મેડિકલ ઓફિસર કહે કે આ સ્ટેટમેન્ટ દેવા માટે હોશમાં છે, એ આપી શકે એમ છે, એ સર્ટિફાઈ કરી દે, દેન વી હેવ ટુ આસ્ક ધ ક્વેશ્ચન્સ. એ તો કંઈ લખીને, એટલે અમે પૂછીએ પ્રશ્નો, એનો જવાબ અમે જાતે જ લખવાનો હોય છે, એ લખીએ. હવે તમે વિચાર કરો, આખો બંધ ફોડ હોય ને, તમે તો જોયું છે ને, 80-90% બંધ હોય તો કેવું હોય. પછી તો એનો અંગૂઠો નિશાન નહીં લઈ, અને પણ એમ લાગે ને કે આપણે ડુંગળી પેલા ભઠ્ઠીમાં નાખી હોય ને કેવી થઈ જાય, એવું હોય ને એવી જ વાસ આવે. ઘરે જાઓ ને એટલે પછી સવાર સુધી ઊંઘ આવે જ નહીં, કારણ કે ઘરે જઈને નાહી પણ લઈએ ને તો પણ આપણને એમ જ લાગે કે ઓલી વાસ આવે છે. ઘણા એક્સિડન્ટ થાય તો ઓન ધ સ્પોટ જવું પડે. ત્યારે હવે તમે ગંભીર રીતે ઘાયલને જોઈ અને તમે જો ડિસ્ટર્બ થઈ જાઓ તો પછી હુ વિલ હેલ્પ વિથ ધેટ પેશન્ટ? એટલે આ રીતે તમે માનસિક સ્થિરતા તમે કેવી રીતે રાખી શકશો? હવે ઓલું તમને કહું છો, ઇવન આ તો તમારે તો ટ્રીટમેન્ટ કરવાની છે, તમારે તો વધારે અઘરું. અમારે તો ફક્ત ડાઇંગ રીતે તોય અમે કેવી તકલીફ પડે. ખાલી આંખો ડોળા દેખાતા હોય, આખું બળી ગયું હોય, ભાન બને, એને કેવું દર્દ થતું હશે ને એમાં એ પ્રશ્નોના જવાબ આપે. તો એટલું છે તોય પછી પછીની ઊંઘ ગમે એટલે થાકેલા હોય ને સવાર સુધી ઊંઘ આવે જ નહીં. તો આવી પરિસ્થિતિમાં તમે કેવી રીતે તમે માનસિક રીતે સ્થિર રહી અને તમે ટેકલ કરી શકશો આવી ચેલેન્જીસ, આને અનુરૂપ તમારું વ્યક્તિત્વ છે કે નહીં, આ વસ્તુ તમારા માટે વધારે અગત્યની છે. આ એક બહુ સેવાનું ભગીરથ કાર્ય છે. હવે આની અંદર તમારામાં એક મિશનરી સ્પિરિટ છે કે કેમ? ભૌતિકવાદ વધી ગયો છે, બધી વસ્તુ સાચી, પણ બિલકુલ પ્યોર મટીરિયાલિસ્ટિક એપ્રોચ તો ક્યાં જઈને અટકશે? તો જો તમે સફળ ત્યારે જ થઈ શકશો ઇફ યુ હેવ ધેટ મિશનરી સ્પિરિટ. એટલે આ બધી વસ્તુઓ વ્યક્તિત્વની ચકાસણી આ વાઇવાઓસીમાં મહદઅંશે થતી હોય છે. અને તમારું જે ટેકનિકલ જ્ઞાન છે એ વોટ મેનર, હાઉ એન્ડ in what manner it will be applicable in the field, કેટલા અંશે તમે એનો ઉપયોગમાં લઈ શકશો. જ્ઞાન હોવું વસ્તુ જુદી છે એન્ડ ઇટ્સ એપ્લિકેશન, ઇટ્સ એક્ઝિક્યુશન, there is a different thing.
તમે ફાસ્ટ બોલિંગ કરવી હોય, ક્રિકેટ રમતા હોય તો તમને ખબર હશે, સ્વિંગ કરવું હોય તો થિયરી આપણને ખબર છે કે આઉટ સ્વિંગ કરવો હોય તો સીમ કેવી રીતે પકડવાની અને શાઇનિંગવાળો પાર્ટ કઈ બાજુ રાખવાનો અને ખરવચડો પાર્ટ કઈ બાજુ રાખવાનો. સ્પીડ માટે આપણને ખબર છે, થિયરી કે આપણને ખ્યાલ છે કે આ પ્રમાણે કરવાનું. પણ પછી તમે એ બોલ ફેંકી અને વિકેટ લઈ શકો છો કે કેમ, ખબર તો છે, એ તો તમને ખબર છે ને મને ખબર છે કે આઉટ સ્વિંગ કરવો હોય તો આ પ્રમાણે. પછી તમે એ ધારી જગ્યાએ તમે એને ટપ્પો પાડી શકો છો કે કેમ, ધાર્યા પ્રમાણેનો ઉછાળ તમે લાવી શકો છો કે કેમ. બાકી તો બધાને ખબર, તમને બુક બતાવી દે કે આઉટ સ્વિંગ કરવો હોય તો આ પ્રમાણે કરવાનું. યોર એક્શન બોલિંગ એક્શન શુડ બી લાઈક ધીસ, એટલું રનઅપ લેવાનું, એટલું આમ કરવાનું, એટલું આમ કરવાનું, તો એ તો ખબર છે. દેન ઇટ્સ એપ્લિકેબિલિટી, ઇટ્સ એક્ઝિક્યુશન. એ કેટલા સફળ રીતે કરી શકશો એ અગત્યનું છે. દેટ ઇઝ વોટ ઇઝ દેર ઇન YYOC. તમારે ઇન્ટરવ્યુની અંદર ખૂબ જ જેને કહેવાય ને કે કામ એકદમ, અને બહુ ગંભીર પણ નહીં, બહુ લાઇટ મેનરમાં પણ નહીં લેવાનું. શુડ બી વેરી કમ્પોઝડ. બીજું, ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવતા પ્રશ્નો ધીસ ઇઝ નોટ એ ક્વિઝ કોમ્પિટિશન. આ કોણ બને કરોડપતિ નથી કે ચાલો આ પ્રશ્નનો જવાબ આવડી ગયો એટલે નેક્સ્ટ, પછી નેક્સ્ટ, પછી નેક્સ્ટ. અથવા તો તમને 10 પ્રશ્નો પૂછવાના છે, તૈયાર જ હોય, આ એ ટેસ્ટ તો લેવાઈ ગયો તમારું નોલેજ વાળો. તમને પ્રશ્નો પૂછશે, એ પ્રશ્નોના તમે સાચા જવાબ આપો છો, ખોટા જવાબ આપો, એ પણ અગત્યનું નથી. એ પ્રશ્નોના તમે જવાબ કઈ રીતે આપો છો, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને કદાચ એવું પણ બને કે હવે તમને કદાચ બધા પ્રશ્નોના જવાબ ન પણ આવડતા હોય. ઘણી વખત એવું પણ બને કે તમને 15 થી 20 પ્રશ્નો પૂછ્યા હોય અને એમાંથી 60% પ્રશ્નોના જવાબ તમને ન પણ આવડ્યા હોય, પણ તેમ છતાં તમને જેને 15 થી 20 પ્રશ્નો પૂછ્યા 100% જવાબ આવડ્યા હશે અને પોપટને જેમ જવાબ આપ્યા હશે એની કરતાં વધારે માર્ક આવે, એવું પણ બને. તમને નથી ખબર એનું તમે કઈ રીતે ના પાડો છો? બ્લફ તો નથી કરતા ને? હંમેશા ઇન્ટરવ્યુમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે બ્લફ ક્યારે નહીં કરવાનું, કારણ કે સામે બેસેલા એક્સપર્ટ્સ તમારી કરતાં વધારે હોશિયાર હોય, એ સમજી લેવાનું. હવે તમે ના કઈ રીતે પાડો છો? એરોગન્ટલી ના પાડો છો કે તમે જ્યારે ક્ષુલ્લક? બીજું, બને ત્યાં સુધી ઘણા સામો પ્રશ્ન પૂછતા એવી રીતે પ્રશ્ન પૂછે, જવાબ આપે. એટલે આવું ન થવું જોઈએ. તમારે એ રીતે સરસ રીતે ઇન્ટરવ્યુમાં, અને જરૂરી નથી ઇન્ટરવ્યુ 10 મિનિટ ચાલ્યો એટલે ઓછા માર્ક આવશે અને અડધો કલાક ચાલ્યો એટલે વધારે માર્ક્સ આવે, એવું પણ નથી. ઇન શોર્ટ, ધીસ ઇઝ યોર પર્સનાલિટી ટેસ્ટ. તમારું વ્યક્તિત્વની ચકાસણી છે અને તમે તમારું જે જ્ઞાન છે એ પ્રમાણે તમારી ઉપયોગિતા કેટલા અંશે સાર્થક રહેશે એ ચકાસવાની બાબત YYOCની અંદર આવે છે. એટલે હું આશા રાખું છું કે આજે બ્રીફિંગ કરવામાં છે, દેટ વિલ બી હેલ્પફુલ ટુ યુ. અને ત્યાર પછી આપ હવે મોક ટેસ્ટ પણ લેશું, એમાં પણ ખ્યાલ આવી જશે. મોક ટેસ્ટની અંદર આપને તમારી ખામીઓ બતાવશું. એનાથી તમારે ખામીઓ એટલા માટે બતાવશું કે જેથી કરીને તમને ખબર પડે. સારું લગાડવા માટે તો તમને સારા માર્ક આપી દઈએ, પણ એમાં તમને ખ્યાલ નહીં આવે. એટલે થોડાક અમે હશે એટલે એનાથી તમારે ડિસ્ટર્બ થવાની જરૂર નથી. એ તમને થોડુંક સ્ટ્રિક્ટ પણ રહીએ તો એ તમને હાનિ પહોંચાડવા માટે કે તમને ડિસ્કરેજ કરવા માટેની બાબત નથી. આટલું ધ્યાન રાખજો. તમારી ત્રુટીઓ તમે પોઈન્ટ આઉટ કરશું તો એ તમે સુધારી શકશો. કેટલીક બાબતો એવી છે કે કેટલીક ટિપ્સ છેલ્લી ઘડીએ તમે સુધારી પણ શકો. એટલે એ હિસાબથી અમે મોક ટેસ્ટ લેશું. એટલે જેથી કરીને અહીંયા આગળ મોક ટેસ્ટ વધારે ટફ હોય તો ત્યાં આગળ તમને સહેલું પડે. બરાબર? એટલે બધા કોઈ પરફેક્ટ નથી. અને ઇન્ટરવ્યૂ છે એ એક ક્વિઝ કોમ્પિટિશન, મેં પહેલાં જ કીધું ક્વિઝ કોમ્પિટિશન નથી, સવાલ જવાબ નથી. એ એક જેને કહેવાય ને ઇન્ટરેક્શન છે. અને ઇન્ટરેક્શનમાંથી વાતોમાંથી અંદર ચર્ચા કરશે, વાતો કરીએ અને એની અંદરથી જ તમારું વ્યક્તિત્વ
શક્ય એટલું સારું, મતલબ આમ જોવા જઈએ તો 100% પરફેક્ટ સિસ્ટમ કોઈ નથી, પણ જે છે એમાં આ સૌથી શ્રેષ્ઠ હોય છે. અને એમાંથી જે મને 10-15 મિનિટમાં આમ જોવા જઈએ તો બહુ જ સચોટ નિદાન તો ન પણ થઈ શકે, પણ તેમ છતાં ધીસ ઇઝ ધ આ ફેક્ટ છે. હવે આને તમારે આમાં બેસ્ટ કરવાનું છે, એ ફોલ્ટી સિસ્ટમ હોય કે બેનિફિશિયલ હોય, બરાબર. અને તમારે જરા પણ ઇન્ટરવ્યૂમાં ન પણ પ્રશ્નો આવે, આ પ્રશ્નોને જવાબ આવડે તો પણ તમારે જરા પણ ડિસ્ટર્બ થયા વગર કોન્ફિડન્સ લેવલ જાળવી રાખવાનું છે. ઓકે, માય ઓલ ધ બેસ્ટ ટુ યુ, ઓલ ઓફ યુ, ફોર યોર અપકમિંગ વાઇવા વોસી. થેન્ક યુ.